ભાભી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લાવો હું હંસવારી કાઢી નાખું. ના ના, તું તૈયાર થઈને ફરે ને એ સારું લાગશે. ઘરનું કામ તો મને જ હોય પૂછે એટલે મારે જ કરવું પડશે. ભાભી, તમે આ ઓશિંતા ના આવું કેમ બોલો છો? હા, તૈયાર થઈશું તે હું છે, હું કામ તો કરું જ છું ને બધા ઘરના. હા, એ તો ખબર છે ઘરના કેવા કામ કરે છે ને એ. તૈયાર થઈને બસ બની ઠણીને બહાર ફરવું જ છે. અને મોટા ભાગના કામ તો ઘરના બધા મારા જ ભાગમાં આવે છે. ભાભી, હું કરું છું ને, હું કરાવું છું ને, મારથી થાય એટલું કામ. અને આજ સુધી આપણે બે બહેનોની જેમ જ રહ્યા છે. આજ સુધી કાંઈ આપણે આ કામ બાબત કોઈ દી રકઝક થઈ છે ખરી? પણ હવે તું કામ ઓછું કરે છે ને, અને હું ક્યાં બોલું છું, કેમ કે હું તો આ ઘરની કામવાળી છું એટલા માટે મારે તો કામ કરવા જ પડશે. ના ના ભાભી, હા એવું કાંઈ નથી હો. હા, ઘરમાં તો આપણે બે હોવું હરખ્યું સેવી, હું નાની કે હું મોટી. હા, ઘરમાં કોઈ દી બાપુજીએ ફરક નથી કર્યો આપણા વચ્ચે. તું છે ને હવે મારી પાસે હારી થવાની કોશિશ ના કર. મને ખબર છે તું કેટલામાં છે ને ઈ. અને આ તું બધા નવા નવા કપડાં ને દાગીનાને પહેરીને શું તું મને એ બતાવવા માંગે છે કે તમારા મા બાપ સાવ ગરીબ છે અને મારા મા બાપ રૂપિયાવાળા છે? ના ના ભાભી, હા એવું મેં ક્યારેય વિચાર્યું નતું ને, એવું હું બતાવવાય નથી માંગતી તમને. હા તો મારા બાએ એને આપ્યું છે તો પહેરી ફાડું એમ. હા, કંઈક પહેરી ફાડી તો નવા કપડાં લેવા હે. હા ના, હા હું રાખીને તો હા કેદી ફાટશે કોને ખબર હવે. હા, તારી પાસે હોય એટલે તું પહેરે જ છે. અને આમે મને બળતરા કરાવ્યા વગર તને બીજું આવડે છે હું? કેમ કે મારે તો માવતરમાં કોઈ છે નહીં. એ તને ખબર છે કે ભાભીને તો ક્યાંયથી કઈ વસ્તુ આવે એમ જ નથી. એટલે હું સારી સારી વસ્તુ પહેરી, દાગીના અને આ સારા સારા નવા નવા કપડાં ને પહેરી અને ભાભીને નગરી બળતરા કરાવ્યા કરું અને એ બૈડા કરશે નહીં. ભાભી, હા તમે અત્યારમાં મજાક કરો છો ને મારી હારે? હા, હું કરવા બોલો છો? આજ લગીન મેં ક્યારેય તમારા હારે આવું કર્યું છે નહીં ને. હવે મેં કોને મજાક? હો, મજાક વાળી નહીં. તું મારી પાસે છે ને આ બધી ભાષા રહેવા દે ને તો સારું છે. અને તારા છે ને દાંત ચાવવાના નોખા છે અને બતાવવાના નોખા છે, એ મને બધી ખબર છે. ભાભી, મારો કોઈ એવો ઈરાદો નહોતો કે તમારે મા બાપ નથી, તમારે પરિવાર નથી. હા, આજ લગીન મેં ક્યારેય આવું કર્યું છે? તો તમે મને હું કરવા આવું કહો છો ને? હા, મને કંઈ ખબર નથી પડતી ઓશિંતાની. પહેલા છે ને તું બહુ સારી થઈને રહેતી, પણ હવે છે ને તારો અસલી ચહેરો બધોય મારા સામે આવી ગયો છે. એટલે મારી આંખ પણ ખુલી ગઈ છે. એટલે છે ને તું હવે મારી મોટી બેન, મારી ભાભી એવા બધા કહેવાના નાટક બંધ કરી દે મને. તમને એવું લાગે ને તો હું અત્યારે જ બધું કાઢી નાખું બસ. હા, હું ક્યાં હું બધું બસ. હવે કાઢીને તું એમ જતાવવા માંગીશ બધાને કે એની જેઠાણી બહુ ખરાબ છે અને એને કઈ દાગીના પહેરવા નથી દેતી. અને આ વાત મારા દેરને ખબર પડે ને તારા જેઠને ખબર પડે તો તને ખબર છે કે તારા જેઠ મને મારશે અને ના બોલવાનું બોલશે અને એમાં તું ખુશ થાય. એના માટે તું આ બધું કરે છે ને? ના ના ભાભી, હા તમે જે વિચારો છો અને હાવ ખોટું વિચારો છો. જો એવું લાગે ને તો હાલ્યો. હા બધું તમે પહેરો, તમે રાખો. હા, એટલે કાલ સવારે તારા મા બાપ આવીને એમ કહી દે કે મારી દીકરી જે દાગીનો આપ્યો તો એની જેઠાણીએ લઈ લીધો અને એને કુટુંબમાં ને ગામમાં કહેવાના બધાને મોકા મળી જશે. જો ભાભી, મારા બા ક્યારેય આવું નહીં કે. કેમ કે તમને તો ખબર છે ને કે આજ લગીન મારા બાએ તમારામાં કે મારામાં કાંઈ ફરક નથી પડ્યો. મારા હાટું લાવે છે ને એવી જ વસ્તુ તમારા હાટું આવી જ છે આજ લગીન. એ તો તારી બા એવું કામ કરે છે ને મને હંધી ખબર પડી ગઈ છે હવે. એટલે છે ને તું બોલવાનું વધારે ન રાખ ને તો વધારે સારું છે. કારણ કે તારી બાને ખબર છે કે જો હું એની જેઠાણીને હાચવીશ ને તો એ મારી દીકરીને હાચવશે. પણ એને નથી ખબર કે એનો હવે અસલી જે રૂપ છે ને એ બધું મારી સામે આવી ગયું છે. ભાભી તમે આ વાતને મોટી રામાયણ કરશો મને તો એવું લાગે છે. ભાભી, જે થયું મારી કાંઈ ભૂલ થઈ હોય ને તો હું તમારા આગળ માફી માગી લઉં બસ. તમે હું કરવા બોલો બસ છો? હવે છે ને તું મારી પાસે ખાલી ખોટી હારી થવાની કોશિશ ના કર. મને હંધી ખબર છે. અને જા, જે કરવા ગઈ હોય ને એ કામ કર. બહુ મોટી એવી મને બળતરા કરાવવા વાળી તું તો નહીં જા, મારે જ જવું પડશે અહીંથી. ભાભી મારી વાત તો સાંભળો. મોટી તકલીફ બાપા, મોટી તકલીફ. લગ્ન થઈ ગયા પછી બાપા મોટી તકલીફ, મોટી તકલીફ, મોટી તકલીફ. ચા બની ગઈ? ચા નથી બની. હા, કચરો કાઢતી હતી ને એટલે થયું કે હમણાં બનાવી દઉં. ત્યાં તો તમે તો ફટાફટ વહી આવ્યા તૈયાર થઈ. લ્યો. હા, રોજ 1 કલાક કરો તૈયાર થવામાં, તો આજ કેમ ફટાફટ વહી આવ્યા? કાંઈ સમજાણું નહીં મને. હવે ફટાફટ તૈયાર થઈ જાવ તોય તને તકલીફ અને મોડું થાય તોય તને તકલીફ. પોગવું ક્યાં અમારે તમને? હા, તમે કહેતા હતા ને કાલે કે વાડીએ જવાનું છે તો વાડીએ આવા નવા કપડાં પહેરીને જાઓ તમે. તે વાડીએ કામ થોડું કરવાનું છે? તો ઊભા રહીને જોવાનું છે.
ને નવા કપડાં પહેરું કે જૂના કપડાં પહેરું? મારે ક્યાં કપડાં બગડવાના છે? હા, એ વાત તો તમારી હાચી, પણ આ નવા કપડાં પહેરીને પાછા કામ ન કરતા એમ, બીજું કંઈ નહીં. તું સા મુઈ કેટલા પીતો થાવ. હા, એ તો બરાબર છે, પણ હું શું કહેતી હતી તમને? મને કેમ ખબર હોય તું શું કહેતી હતી? કે પછી ખબર પડે ને. આજ સવારે છે ને હું તૈયાર થતી હતી. હા તો એમાં હું થઈ ગયું યાર, રોજ સવારે તૈયાર થશો. આગળ નવી વાત છે? હા, તે નવી વાત તો એ છે કે જીજ્ઞા ભાભી આવ્યા તમારા રૂમમાં. હા, જો આવ્યા એક જ ઘરમાં રહ્યો છો તો જીજ્ઞા ભાભી તારા ઘરમાં આવે, તું એના રૂમમાં જા, એ બધું હાયલા કરે છે. તો મૂળ વાત ઉપર આવી તો કઈ ખબર પડે. મૂળ વાત તો એ જ છે કે અમે જે ઘરેણા પહેર્યા છે ને તો એને સારું નથી લાગતું. એ એમ કહેશે કે તું મને દેખાવ કરવા ઘરેણા પહેરે છો. મસ્તી કરતા હશે. હા, મને પહેલાં એમ થયું કે એ મસ્તી કરતા હશે, પણ જ્યારે એણે વાત કરીને મેં પણ પહેલાં મસ્તીમાં જ કાઢ્યું હતું. મેં કીધું હા ભાભી હું એ જ કરું છું. હા, તમને છે ને ઈર્ષ્યા થાય ને એ હાટું હું ઘરેણા પહેરું છું. મેં મસ્તીમાં એને એમ કીધું, પણ પછી એ આક્રોશમાં ભરાણા અને મને નો કહેવાના શબ્દો કીધા એણે. એટલે કઈ ખબર ન પડી? નો કહેવાના એટલે એટલે એમ કે હા તારો બાપ રૂપિયાવાળો છે, એટલે તારા બાપે તને ઘરેણા આપ્યા છે તો તું અહીંયા શું કરવા પહેરે છો? એટલે તું એમ જ કહેવા માંગે છો ને કે મારો બાપ હાવ ભિખારી છે, મને કાંઈ આપ્યું નથી આમ. મેં કીધું ભાભી મારા મનમાં તો આજે લગીને આવું ક્યારેય આવ્યું જ નથી. હા, તમે તો મારા મોટા બેન જેવા છો, આપણે તો બે બહેનોની જેમ રહેવી જેવી. તો ખબર નહીં હવે ભાભીને આ ઓચિંતાનું હું થઈ ગયું કાંઈ સમજાતું નથી મને તો. એટલે આટલું બધું કહી દીધું? હા સાચું કહેશો કે તું મારી યાર મસ્તી કરશો? હા, તમને લાગે છે કે મારી વાત ઉપરથી હું તમને મસ્તી કરતી હોઉં? મને તો ઘડીક એવું થઈ ગયું કે મારા બધા ઘરેણા ઉતારીને મૂકી દઉં પટારામાં પાછા. હા, ભાભીને મન દુઃખ થાય છે હું ઘરેણા પહેરું છું ને એનાથી. પણ ભાભીએ તો કાંઈ લીધી જ નથી તને, તારા ઘરેથી આવ્યા છે તો એમાં એને બળતરા ન થવી જોઈએ ને. હા, અને એને પહેરવા હોય તો મેં ક્યારે ના પાડી છે? આજે લગીને અમે ખાલી લગ્ન પ્રસંગમાં ગયા હોય ને તો એ મારી હાડી પહેરે, હું એની પહેરું, એ મારા ઘરેણા પહેરે, હું એના પહેરું. અમારી વચ્ચે આજ સુધી ક્યારેય તારું મારું ન થયું. એટલે એને ચોખ્ખું તને તારા બાપના ઘરેણા, તારા બાપના પૈસા ને એવું બધું કીધું? હા, કીધું, પણ મને એટલું બધું મનમાં નહોતું લેવાનું. પણ પછી મને થયું કે તમને તો વાત કરી જોઉં ને. જો હા, નાનું મોટું થોડુંક આવું તો ઘરમાં થયા કરે. બધી વાતને આપણે વાગોળા કરશું તો સંસાર કેમ ચાલશે? તમારી વાત તો બરાબર છે, પણ આ ભાભીની વાત સાંભળીને મને તો એમ થાય છે કે ભાભી આ વાતને મોટી રામાયણ ન કરી દે તો હારું. ના ના ના, જો તું ખાલી શાંત રહેજે. હું એક કામ કરીશ, મોટા ભાઈ અને બાપુ સાથે વાત કરી લઈશ, એટલે આ વાતને લંબાવાય પણ નહીં અને આગળ પણ ન વધે. બરાબર છે, પણ તું જરા દુઃખી ન થતી હો. તને છે ને આ ઘરેણા લઈ દીધા છે, ઘરેણા પહેરવાના, ઘરેણા મૂકી દેવાના, તારે તારા મનમાં જે આવે એ જ કરવાનું. પહેરવા હોય તો પહેરવાના, ન પહેરવા હોય તો નહીં પહેરવાના. પણ આ ભાભીના લીધે તારે મૂકી દેવા પડે ને એવું બધું કરવું પડે એવું ન કરતી હો, તો તારું મન દુઃખી નહીં કરતી હો. હા, તો આપણે ચા બની ગઈ હોય તો છા હું મૂકું. હા તમે બેહો. હા, તો હવે મોઢામાંથી હસો થોડુંક. આ દુઃખી દુઃખી હું થાવ છો હવારમાં? હે પરેવડા, આ મોટભાઈ ક્યાં છે? ખબર નહીં, વાડીએ ગયા છે. ભાભી, એ ભાભી. હું ભાભીના બરાડા ચાલુ કર્યા છે, બોલો. તો ભાભી, હું તમને ખાલી કહેવા આવ્યો છું, એટલે તમે શાંતિથી વાત કરજો, કોઈને સંભળાય નહીં. ખાલી ખાનગીમાં તમને કહેવા આવ્યો છું. જે કહેવાય હોય બોલો ને. આ બધું શું છે ભાભી? હું છે આ ઘરેણા બાબતે તમે આ હેતલને જે પણ કંઈ કહો છો એની વાત કરું છું. અચ્છા, એટલે હેતાલે તમને બધી કાન ભંભેરી કરી દીધી છે એમ ને? કાન ભંભેરી નથી કરી. એણે મને ખાલી એટલું કીધું કે ભાભીને હું ઘરેણા પહેરું નહીં, ગમતું નથી, તો જરીક ભાભીને કહો ને. મેં ખાલી એટલા માટે તમને કહું છું કે તમે સમજો યાર, ઘરેણામાં શું હવે બાંધવાનું?
પણ તમે આટલું ધીમે ધીમે કાં બોલો છો ને આમ જઈને બોલો છો કે તમારી બાયડી તમને બીક લાગે છે? હા મેં ભૂલાઈ ગયું નહીં મને. તમે તો જોરુકા ગુલામ છો, તમારી બાયડીના ગુલામ છો. તમારી બાયડી જેમ તમને આંગળીના ઇશારા ઉપર નચવે એમ તમે નાચો છો. કેમ કે આમે તમને તો એના બાપાના ઘરમાંથી વસ્તુ પૂરી પાડે છે બધા. મારી વાત સાંભળો તમે. તમે ક્યાં? હું એમ કહેવા માગું છું કે તમને તકલીફ શું છે? આ ઘરેણાની બધું પહેરે એની ને, પણ હું એમ કહું છું કે મારી બૈરીએ તમને ઘરેણા પહેરવાની ક્યારે ના પાડી? જો એ ઘરેણા પહેરે ને એનાથી મને કાંઈ વાંધો નથી, પણ એ જે દાગીના પહેરી અને મને બળતરા કરાવે છે ને મને એનાથી વાંધો છે. અરે આમાં બળતરા કરવાની ક્યાં વાત આવી? ભાભી જો એના ઘરેથી ઘરેણા આવે છે તો એ પહેરે છે, અને આમાંય એને પહેલેથી આવા સોનાના ઘરેણા પહેરવાનો શોખ છે. એના ઘરે એ પહેરતી જ ને પહેલાં. એવું તો છે નહીં કે અહીંયા આવીને ખાલી ને ખાલી તમને જ દેખાડવા માટે એ પહેરે છે, કે તમને જ બળતરા કરવા માટે એ પહેરે છે. જો પહેલાં છે ને એ ઓછા દાગીના પહેરતી, પણ હમણાં હું એનું બધું જોઉં છું કે રોજ અલગ અલગ કપડાં પહેરે છે, રોજ અલગ અલગ દાગીના પહેરે છે, અલગ અલગ મોબાઈલો લઈને ફેરવે છે. એટલે એનો કહેવાનો મતલબ એવો છે કે ભાભી તમારા પિયરમાં કોઈ નથી અને મારું પિયર રૂપિયાવાળું છે, એટલા માટે હું જોવો તમારા કરતાં પણ કેવી મસ્ત અને સારી તૈયાર થઈને ફરું છું. અરે એના પિયરમાં કોઈ છે ને તમારા પિયરમાં કોઈ નથી, એવો ક્યારેય પણ એને તમને એ શબ્દોમાં એ કીધું ખરા? ટોન્ટ માર્યો ખરા? એ કહેતી નથી, પણ એના મનમાં શું હાલે છે ને એ હંધી મને ખબર છે. અને મને ખબર જ હતી કે મેં આ વાત હેતલને કરી છે તો એ વાત ચોક્કસ તમને કરશે અને તમે મારી પાસે એનું પરિયામણું લઈને આવી જશો. ભાભી તમે હજી ઊંધું લ્યો છો. તમે સમજો, હું એમ કહું છું કે જે વ્યક્તિને તમારી સાથે બળતરા હોય, તમને જલન કરાવી હોય, તમને દેખાદેખી કરાવી હોય ને, એ વ્યક્તિ મોઢેથી નહીં ક્યારેક તો કાંઈક બોલે જ તે. તમને એવું સમયે એવું તો કાંઈક તો કીધું જ હોય કે જેથી તમને એમ લાગે કે નહીં આણે મને ખોટું કહી દીધું. હે મને નહીં, પણ તમને તો કહીએ જ છે ને. હજી જ મેં એને હમણાં થોડીક વાર પહેલાં કીધું તો એને આવીને ડાયરેક્ટ તમને કાન ભંભેરી કરી દીધી ને બસ. તો આનાથી મોટો પ્રૂફ શું જોઈએ છે તમારે? એણે એટલા માટે મને કીધું છે, એણે મને એવું કીધું કે તમે ભાભીને સમજાવો. હું એને મારા ઘરેણા પહેરવાની ક્યારેય ના નથી પાડતી, તો એ મારા ઘરેણા પહેરે ને, પણ એ મને હું કામ પહેરવાની ના પાડે છે? બસ આ વાત છે. જો દેવાભાઈ, એ ઘરેણા છે ને વાર તહેવારે પહેરે ને તો સારા લાગે, ઘરમાં રોજ પહેરે ને આ રીતે દાગીના તો એ સારું ન લાગે. પણ નહીં, એમને તો એના બાપા રૂપિયાવાળા છે એટલે એનો રોફો જ બતાવવો છે અને જમાવવો છે. અને તમારી બાયડી જેટલી અંદર છે ને એટલી જ બહાર છે. એ કદાચ તમને ખબર નહીં હોય, મને બધી ખબર છે. જો કે તમે પણ તમારી બાયડી જેવા થઈ ગયા છો હમણાંથી, એ પણ હું જોઉં છું. હવે ભાભી તમારે બધું ઊંધું જ વિચારવું છે, તો એમાં હવે હું કાંઈ કરી શકું એમ નથી. હા, હવે તો ભાભી પણ ઊંધી લાગવા માંડી. અત્યાર સુધી જે ભાભી માં સમાન લાગતી હતી એ ભાભી હવે ઊંધી લાગવા માંડી. વાહ દેવાભાઈ વાહ. મને તો એવું હતું કે લગ્ન પછી મારો દેર જેવો છે એવો જ રહેશે, પણ નહીં, હા તો લગ્ન પછી બદલાઈ ગયો છે સાવ. ભાભી લગ્ન પહેલા હું જેવો હતો, લગ્ન પછી હું જેવો છું અને અત્યારે એવો જ છું. હા તો ખાલી સમય ફેર્યો છે. હા તો તમારે છે ને હેતલને જઈને કહેવાય કે ભાભી જે કહે છે ને એ હંધુય બરાબર કહે છે, તો ભાભીની વાત મનાય. પણ નહીં, તમારે તમારી બાયડીની જ વાત માનવી છે, ભાભીની કોઈ જાતની વાત જ નથી માનવી. મારે કોને હું કેવું આમાં કાંઈ સમજાતું જ નથી. બાપા ભાગો. સાચું છે તો કોને હું કયો? બાયડીને તો કહેવાની હિંમત છે નહીં તમારી કાંઈ. દાંતડું ક્યાં મૂકી દીધું છે આણે? કાંઈ ખબર પડતી ને જડતું જ નહીં. જીજ્ઞા, આ જીજ્ઞા આવ્યો તો દાંતડું. બોલો. હા, દાંતડું તો ક્યાં મૂકી દીધું? દાંતડાને તમારે શું કરવું છે? દાંતડું શું કરવું હોય? ખેતર લઈ જવું છે, ખડ વાઢવું છે એટલે. ખડ નહીં, એક કામ કરો, મારે ડોકી જ વાઢી નાખો ને એટલે બળતરા માટે. કાં હવે તું હા શું વાત કહેતો? તારી ડોકી શું કામ વાઢું? અમે આ ઘરમાં તમે બધા મારથી થાકી ગયા છો ને, અને ક્યાં તમને કોઈને હું ગમું છું? અરે પણ આમાં નહીં ગમવાની વાત અને થાકી જવાની વાત ક્યાં આવી? મેં ખાલી દાંતડું માંગ્યું, મારે ખડ વાઢવા વાડીએ જવું છે એટલે. વાહ, મને તો એમ કે મારે ડોકી વાઢવા દાંતડું તમે માગતા હશો. તમારા ભાઈએ તમને કાન ભંભેરી કરી રહી છે એટલે. એટલે તું કહેવા શું માગે? દેવાભાઈ છે તો ઉંદેડીના બચ્ચા જેવડું, પણ આવીને મને કેટલું બોલી ગયા. આમ તો હું કહેવાય એની ભાભી, પણ મને નથી લાગતું હું એની ભાભી છું. એટલું ખગલાવી ગયા મને. પણ કઈ વાત ઉપર તને હું કામ એને ખીજાણો? મેં ખાલી એની ઘરવાળીને એટલું કીધું કે હેતલ તું દાગીને રોજ રોજ ઘરમાં ન પહેર, સારું ન લાગે, વાર તહેવારે પ્રસંગે પહેર. તો એણે એના ઘરવાળાને 3 થી 4 વાત ભેળવીને બોલી. પણ હવે એમાં એ પહેરે તો આપણે નહીં બોલવાનું, ભલે ને પહેરે આપણે હું આપણે નહીં ગણીને ગાંઠે પણ જવા દેવાની વાત, બીજું હું એટલે કાંઈ ડખો ન થાય. જો એ છે ને મને ખાલી ખોટો દેખાડો કરે છે એની ઘરવાળી, અને મને નથી ગમતું. મને કોઈ ખાલી ખોટો દેખાડો કરે નહીં. એટલે પણ હવે ઘરમાં ને ઘરમાં એ તને હું કામ દેખાડે? એ આપણા ઘરની સભ્ય છે ને, હવે પહેરે ઓઢે તો આપણે શું હતું? આપણે જવા દેવાનું, ભલે ને પહેરે પહેરવા દેવાની, નાની છે એમ સમજીને.
પણ એમણે બળતરા કેટલી કરાવે છે પહેરીને, પહેરે એને વાંધો નથી પણ બળતરા કરાવે છે. એનો કહેવાનો મતલબ એવું છે કે ભાભી મારા માવતર જો કેટલા રૂપિયાવાળા છે એટલે હું કેવી બની ઠનીને પહેરું છું, અને તમારા તો માવતર છે જ નહીં, તમારા ભાઈ ભાભી હાવ ગરીબ છે, તમને ખારી હાડી નથી આપી શકતા એટલે તમે લગર વગર ફર્યા કરો છો. હા જો તું છે ને હા બધું છે ને મનમાં ન રહે. હે તારે જે જોતું હોય ને કહેજે હું તને લાવી દે, બસ તારે જે પહેરવું ને મને કહેજે હું લાવી દે. હા એટલે એને કહેવાનો પાછો મોકો મળી જાય, પણ એના પિયરમાંથી તો કાંઈ નથી આવતું, એનો ઘરવાળો હંધોય લાવી દે એને પહેરી ઓઢીને ફરે છે. અરે હવે એના બાપા પૈસાવાળા છે, ખમતીધર ઘરની દીકરી છે, તો એને દીધું. તારા મમ્મી પપ્પા હાજર નથી, હે, અને તારો ભાઈ બિચારો એનો પેટનું માંડ કરીને ખાય છે, તો તને ક્યાંથી દેવાનો છે? એટલે તે મારા ઉપર રોપ જમાવે છે. અરે પણ એમાં જો આ છે ને પૈસાવાળા બાપની દીકરી છે એટલે એના મનમાં થોડોક પાવર હોય, પણ આપણે એવું મનમાં નહીં ધરવાનું. પાવર હોય ને તો પાવર બાપના ઘેર રખાય, હાહરિયામાં ન રખાય. એવું નથી કે રૂપિયાવાળા બાપની દીકરી છે ને હું ગરીબ છું તો એ મને દબાવ્યા કરે અને મને બળતરા કરાવ્યા કરે. જો મારી વાત સાંભળ, હું છે ને દેવાને કે એને સમજાવે બસ કે ભાઈ તમે ઘરમાં ઘરેણા અને આવું ન પહેરતા, સારા કપડાં ત્યાં પ્રસંગમાં જાઓ જ્યારે પહેરજો, સમજાવી દે બસ. દેવાભાઈની હરમ નહીં એવી હોય કે હું ભાભીને જઈને બે શબ્દ બોલું તો ભાભીને ખોટું લાગશે. અત્યારે સુધી દેવાભાઈને કેમ અમે હથેળીમાં હાચવેલા છે? અરે. નહીં, એને એની બાયડી આવી ને તે એની બાયડીના ગુલામ જ થઈ ગયા છે. અરે જો આજે એના નવા લગ્ન થયા છે ને એટલે એનું માને જ તે. અને જો હું દેવાને સમજાવી દે, હવે ફરી વાર તને નહીં કે, અને એ એની ઘરવાળીને સમજાવશે બસ. સમજાવશે, રાહ જોયા કરો, કારણ કે એ તો એની બાયડીના આંગળીના ઈશારા ઉપર જ નાચે છે. અરે હવે તું પાછી ન વિચારવાનું વિચાર, વાત તે ક્યાં નહીં ક્યાં લઈ જા. હું તને કહું છું કે એને હું સમજાવી દે એટલે વાત પતી ગઈ. હવે આપણે છે ને લાંબી લપ નહીં કરવાની, બીજું શું હોય. હમત છે, રાહ જોવો, કારણ કે એ બેમણાના દાંત તો બતાવવાના અલગ છે અને ચાવવાના અલગ છે. દેવાભાઈને મેં કેવા ધાર્યા હતા ને કેવા નીકળ્યા. મને તો એવું હતું કે દેવાભાઈ લગ્ન પછી એના ભાભીને તો નહીં જ ભૂલે, એના ભાભીને જેટલું માન આપે ને એટલું જ માન આપશે. નહીં, બાયડીને આવ્યા પછી એના ભાભીની કોઈ જાતની કિંમત જ નથી. અરે એવું કાંઈ નથી ભાઈ, દેવાના મનમાં એવું કાંઈ ન હોય. પણ આ તો છે ને હોવે એને કીધું હોય એટલે એને તને કીધું કે ભાભી તમે જરાક એને ન કહેતા, એને ખોટું લાગશે, એટલે બીજું એમાં કાંઈ ન હોય. માણા એની બાયડીનો પક્ષ ખેંચે પણ નહીં, હા તો એના ભાઈનો પક્ષ ખેંચીને ઊભા છે. અરે હું પક્ષ કોઈનો નથી કે તમને બેને સમજાવું, એને સમજાવીને તને સમજાવું છું કે આપણે એનું ગણવાનું નહીં, દેવાને કે તને કાંઈ નહીં કે એટલે બધું ઠરીઠામ થઈ જાય. તમે કહો ને દેવાભાઈ માનશે એમ? એ તો એની બાયડીનો કદપુતલો છે, 1.5 ફૂટ ગયું. અરે પણ માને જ ને, હું કામ મારી વાત ન માને? મારો ભાઈ છે નાનો, હું એનો મોટો ભાઈ છું, મારી વાત હું કામ ન માને? આ સુધી દેવાય કોઈ દી મારું વેણ ઠાલવું છે તો ઠાલવે. એ તો મારું ન ઠલાવતા, મને એમ જ કહેતા કે ભાભી તમે મારા માં જેવા છો. બાના ગયા પછી તમે મને કેવા હથેળીમાં હાચવો છો, આ છે તે છે. નહીં, પણ બાયડીને આવ્યા પછી બધુંય વિખાઈ ગયું. જો મારી વાત સાંભળ તું, હા બધું છે ને તું મૂક અત્યારે કે હું દેવાને મારી રીતે સમજાવી દે, તને બીજી વાર કહીને. તું નવરી છો? હા બોલો. તો હાલ ઘરમાં મારી કામ તો છે પણ તમને ના તો નહીં કહેવાય કે હું નવરી નથી. બાકી તમે એમ કહો કે આ બધી બળતરા હાલે છે, તું મારે ભેગી ખેતર કામ કરવા નથી આવતી. ખેતર જ લઈ જાવી છે ને તમારે મને કામ કરવા. હા ખડ વાઢવાનું હતું ને તો એકલા છે વઢાય ને, મેં તો તને હારે લેતો હતો તું નવરી હોય તો. કોક દીક દેવાભાઈ ને એની ઘરવાળી ને કહેવાય ખેતર કામ કરવા આવે. અરે પણ એ હજી નવા છે, પછી કરશે જ હા તો કામ. લોહી પીધો નવા એ તો દાદાડું લઈ આવું તમારા હાટુ. તમારે જાવ હોય જાવ, ન જાવ તો કાંઈ નહીં. લા હે પણ હા તો અહીંયા ગરમ થઈ ગયું. લા બાવા કર્યા છે આ બાયુને, કોઈ વાતે પોગાય જ નહીં હો ભાઈ. ઢગલો થઈ ગયો છે, બધું અલગ પાડવું પડશે. શું કરે છે બેટા આ બધું? હા નહીં બાપુ, જો ને આ લાકડા થોડાક કાપતો હતો, મેં તો બળતણનું થઈ જાય ને એટલે હાટું. હા, તમે કાં અત્યારમાં કઈ બાજુ જઈએ હવે? જે બધું ક્યાંય નથી, આ બહાર નીકળતો હતો પણ આ તને કામ કરતા ભાળ્યો ને બધું તારે યારે વાત કરવી હતી થોડીક. હા બોલો ને બાપુ, કઈ કામ હતું? કામમાં તો એવું છે બેટા કે હવે આ ઘરમાં બે બાયું કંઈક રકઝક કરતી હતી એવું મેં સાંભળ્યું છે. કે શું થયું તું એને? શું વાંધા પડી ગયા છે? આ જુઓ ને બાપુ, હા નાના વહુના પિયરિયાવાળા ખમતીધર છે એટલે એના બાપાને ઘેરથી ઘણું બધું લાવ્યા છે. આ ઘરેણા લુગડા લતા ને આ બધા સારા કપડાં પહેરીને કામ કર્યા કરે ને ઘરમાં રહ્યા કરે ને એટલે આ મોટી વહુને જરાય ગમતું નથી. એટલે એ બાબત બેને રકઝક છા કરે વારા ઘડીએ. પણ બેટા હવે રૂપિયાવાળા છે તો છે, અને ખુશીથી એની દીકરીને પહેરવા ઓઢવાનું થોડુંક વધારે આપી દીધું હોય, થોડા ઘરેણા થોડા હાડલા લુગડા ને, તો હવે એ પહેરે. અને હજી નાની છે, આ મોટી વહુ તો જો થોડા સમજદાર છે, આપણે સમજદારી દાખવવાની હોય. એ પહેરે ને એમાં રાજી રહેવાનું હોય, બીજું શું હોય? સાચી વાત છે બાપુ. મેં જિજ્ઞાને એ જ કીધું કે તું છે ને એનો વદાડ ન કર. હા એના બાપા એટલું આપ્યું છે તો એ પહેરે ઓઢે, એમાં શું થઈ ગયું? તો કે નહીં, એ બધો છે ને દેખાડો કરે છે, હા મને બાળવા હાટું કરે છે, મને બધું બતાવ્યા કરે વારે. બહાર જવું હોય તો પહેરે તો વાંધો નહીં, પણ ઘરમાં પહેરીને ફરવાની શું જરૂર છે? આમ જોઈને બાપુ તો
એક વાત એની હાસી જ કહેવાય ને કે નાના બહુને થોડુંક ધ્યાન રાખવું જોઈએ. હા, જ્યાંક પ્રસંગોપાત ગયા હોય ને પહેરે તો કાંઈ વાંધો નથી, પણ આ ઘરમાં પહેરીને ફરવાથી શું મતલબ છે? પણ આ નાની ઉંમર હોય ને તે આવા બધા શોખ હોય એટલે એ બહાર જવાનો અવસર ન મળતો હોય તો એને થાય કે બસ ખુશ રહેવું હોય અને આમ પોતાને આનંદો કરવો હોય ને એટલે આય પહેરીને ફરે. એમાં કાંઈ ખોટું ન લગાડવાનું હોય આપણે. ઘેરે પહેરે કે બહાર પ્રસંગમાં પહેરે એવું બધું છે ને મગજમાં નહીં ફરવાનું. અરે પણ બાપુ એ આપણે સમજીએ, પણ આ બાયુના જીવ છે ને ટૂંકા હોય અને બળતરાવાળા હોય. એ બીજા કોઈ સારું પહેરે ને એને જરાય ન ગમે, એને એમ જ લાગુ તો મને હું સારી દેખાવી જોઈ. હવે આ જિજ્ઞાને હું સમજાવું છું ભાઈ તું આ વધારે શું કામ કહીશ, મૂકીને આ બધું તું તારી રીતે રહે ને, તને આપ્યું છે ભગવાન એટલું પહેર, તારે કંઈ ઘટે મને કહેજે હું લાવી દે. હા તો પણ એમ જ વાત હોય ને ભાઈ, તારે એવું લાગતું હોય ને તો જિજ્ઞાને કહી દેવાનું કે ભાઈ તું બજારમાં જા ને તે 500,000 રૂપિયા લેતી જા અને તારે જે પસંદ પડે ને એવી ખરીદી તુંય કરી આવી. પણ આ છે ને વાદ વિવાદ કરવામાં કાંઈ મજા નહીં. અને કાલ સવારે એ વધારે કંઈ ઘણા પહેરશે તો ઓલી નાનીને પાછી ખરીદી કરશે. આ કંઈ બધા રૂપિયા ખાવા માટે હું તને જોઈએ છે, બધા કંઈ ખર્ચા કરવા માટે થોડા એકલા રૂપિયા કમાવી છે આપણે બધા. મેં એને એ જ કીધું બાપુ કે આપણે છે ને પછેડી એટલી હોડ કરાય. હા, બીજાનું જોઈને આપણે બળતરા ન કરાય. આ કોકના મહેલ જોઈને આપણા ઝૂંપડા બાળી દેવાતા હોય છે. પણ હવે આ બાયું માણસ છે ને શું કરવું ને કાંઈ ખબર ન પડી, સમજે જ નહીં કોઈ વાતમાં. વિજ્ઞાન મેં કેટલી વાર કીધું કે તું ભાઈ હું કામ એનું દેખાદેખી કરીશું? આ ઘરમાં જેમ છે એમ વાપરીને ખાઈ પીને જલસા કરીને તારે બીજું કાંઈ ઘટતું હોય તો મને કહે, પણ નહીં, તો એ કોઈ વાતમાં માનતી જ નથી. આમાં એવું છે કે બાયુને છે ને આ જ તકલીફ, કોણ શું પહેરે છે ને શું ઓઢે છે ને કોણે શું પહેર્યું હતું. આ પ્રસંગમાં જાય ને તો બસ એ એની જ નોંધ લેતી હોય કે ઓલી બાએ ગઈ વખતે છે ને આ જ હાડી પહેરી હતી અને અટાણે આ જ હાડી પહેરી, કેમ નહીં લઈ દેતા હોય? એટલે ભાઈ એના ઘરનું તમે હુકમ વિચાર કરો છો, હુકમ ચિંતાઓ કરો છો, તમે તમારું કરો ને. પણ નહીં, બાયુ માનો છે ને આ લાક્ષણિક સ્વભાવ હોય, કોણે શું પહેર્યું કોણે શું ઓઢ્યું. એ છે ને આપણે પ્રસંગમાં એકને એક કપડાં પહેરીને જાવી તો હાલે, પણ એને તો છે ને નોખા નોખા કપડાં દરેક પ્રસંગમાં જોઈ. એ વાત તમારી હાવ હાચી છે બાપુ. જો આ છે ને બાયુનો છે ને પહેલેથી સ્વભાવ જ એવો હોય, બધાનું જોયા કરવાનું ને બળતરા કર્યા કરવાની. કારણ કે ગયા હોય ને ત્યારે ઘણી વાર એમ કીધું તું ઓલીએ કેવી હાડી પહેરી, ઓલીએ જોતો કેવી હાડી પહેરી, લગ્નમાં ખબર ન પડે આવું પહેરી નવાય આવું પહેરી નવાય. હવે પણ મેં કીધું એને જે પહેરવું હોય તું હું કામ એની બળતરા કરીશું? મેં કીધું એ ઘર હાચવે ને બધા શાંતિથી અને ઘરમાં રહે, બધાને આનંદ કરાવે ને રસોઈ પણ એની જવાબદારી છે, ઘરના કામ કરવાની એ નિભાવે ને તોય બહુ થઈ ગયું. આ છે ને ગામની હળગતી વસ્તુ ઘરમાં લઈ આવે. પણ સમજતો તો ક્યાં વાંધો છે, સમજતા નથી ને એ જ મોટી તકલીફ છે બાપા. એ સમજ છે આજની તો કાલ, આપણે છે ને બહુ ધ્યાન નહીં દેવાનું એમાં. હવે એ તમે બધી વાત મૂકો, હું તમને શું કહું છું, આ કાળુ કાકાનો ફોન આવ્યો હતો, અને તમે આ કાંઈક એના છોકરાનું કંઈક માગું નાખવાની વાત કરતા હતા કંઈ? હા એ તો એક જોણ સારું છે છોકરો, તે વાત કરી આવી સામેવાળાને. એટલે એને મને કીધું કે તો તારા બાપાને યાદી આપજો જરાક, તો એની નવર્યા હોય ને તો અમે બે ત્યાં જઈ આવી ગામ અને છોકરી બોકરી જોઈ આવી ને પછી તો ઠેકાણું સારું હોય ને મને ગમી જાય ને તો પછી છોકરાને બતાવી કે પહેલાં કે વડીલ વાત કરી લઈને પછી આગળ વધીએ એમ કીધું એને મને. એ કાંઈ વાંધો નહીં, હું ગામમાં જાઉં છું આજે, થોડું કામ છે પતાવી દઉં, કાલે જઈએ હવે. હા સારું, તારું કામ પતાવ અને પછી વાડીએ નીકળતો હતો. હા હા સારું હાલો. ખબર નહીં શું કરતા હશે બા. આ ફોન કેમ નથી ઉપાડતો? લે આત્મા રેતલનો ફોન છે. હાલો હલો, જય શ્રી કૃષ્ણ બા. હા જય શ્રી કૃષ્ણ બટા. હા કેમ છો? મજામાં તો છો ને? હા હો, મજામાં. તમે કેમ છો? બસ જો ને આ હું એ થોડું હરખું કરું છું. આ મેળા ઉપર બહુ અઘસર થઈ ગઈ હતી ને તો હરખું કરતી હતી. હા બોલ ને. હા, બાકી બધા તો સારું છે ને? કાકા ને બધા મજામાં ને? હા બટા બધાય મજામાં છે ને લીલા લેર કરે છે. પણ આ તને કેમ છે? બસ જો ને મને હાલ્યા રાખે. હવે મારે તમને શું કહેવું, આ ઘર હોય ને ત્યાં થોડા થોડા વાસણ તો ખખડતા જ હોય. આ મારા ઘરે હવે એવું જ થયું છે. હું થયું વળી પાછું? અમારા જેઠાણીને હું ગમતી નથી, એટલે કે હા હું ઘરેણા પહેરું છું ને એ એને ગમતું જ નથી. કેમ? તું કરેણા પહેરે ને એને હું પેટમાં દુખે? એટલે એમ કે તારા બાપા રોફવાળા છે ને તારા બાપા રૂપિયાવાળા છે ને એટલે તું તારા બાપાને ઘરનો મને પાવર દેખાડે છે ને માન્યું કે ભાઈ તારા બાપાએ ઘરેણા આપ્યા છે તો મારી સામે તારે એ ઘરેણાને એવું નહીં પહેરવાનું. નવી નવી હાડીઓ ને આ નવા નવા કપડાં તું પહેરીને મારા આગળ આવે છે, તું મને ઈર્ષ્યા કરાવે છે કે મારા બાપા ભિખારી છે એમ કે તું એવી ઈર્ષ્યા કરાવે છે. હે ભગવાન, એને કહી કે મારી મા પાસે છે ને બધું એટલે મને પહેરવા ઓઢવા જ આપ્યું છે. આ બધું
મૂકી રાખવા નથી આપ્યું. અને એને એવી શું ખોટી ઈર્ષ્યા થાય? એને કહેવાય ને કે ભાઈ મારી પાસે છે તો હું પહેરું, એમાં તને શું બળતરા થાય છે? આ મારી માએ છે ને બધું મૂકી રાખવા નથી આપ્યું. મેં એને કીધું કહેવાય ને. મેં કીધું એને, મેં બધું કીધું. અને આજ લગીને તમને તો ખબર છે ને કે અમારામાં કોઈ દી મારું કે તારું આવ્યું જ નથી. ગમે એ વરો હોય, પ્રસંગ હોય તો અમે એકબીજા હળી મળીને પહેરવી સેવી. હા તે એવું જ હોય. આમ જો અમુક વસ્તુ તારે ન પહેરવી હોય ને એ એને પહેરવા આપી દેવાની, એટલે બહુ બળતરા ન કરે. સામે એને બાપની ત્યાં કઈ છે નહીં, એને કઈ ભાડું ન હોય ને એટલે એને થોડીક અદેખાઈ થાય. તું હારી લાગતી ને એ બધું પહેર એટલે એને એવું લાગતું હોય. તમારી વાત સાચી છે, પણ આપણે એવું ન કરાય ને. માનું કે ભાભીના ઘરે કાંઈ નથી, પણ ભાભીને હું રાખું તો શું ને. અમે બેનોની જેમ રહેતા, પણ ખબર નહીં હવે આ ભાભીના મનમાં શું થઈ ગયું છે ને, કાંઈ સમજાતું નથી મને તો. મને તો એ બીક લાગે કે ઘરમાં ખોટી રામાયણ ઊભી ન કરે ને તો સારું. એમાં હું ખોટી રામાયણ ઊભી કરે? અને એવું હોય ને તો તારે બે વસ્તુ પહેરવા આપી દેવાની. એમ તો હું તને કહું છું ભાઈ, તારે કહેવાનું કે મારી પાસે છે એટલે હું બધું પહેરું છું, એમાં તમે શું કામ એને ખોટી બળતરા કરો છો? તમારી પાસે ન હોય તમારે નહીં પહેરવાનું. મેં કીધું, અરે મેં હતારમાં જ કીધું એને કે તમે કહેતા હોય ને તો આ બધા ઘરેણાં હું ઉતારીને મૂકી દઉં. તો મને કે બસ બસ, હવે ખોટા નાટક કરવાની કાંઈ જરૂર નથી મારી સામે. હવે આવું કીધું તોય એને એવું લાગે છે કે હું ખોટા નાટક કરું છું એની સામે. ઘરેણા હું કામે ઉતારીને મૂકવા? તારે બધું છે ને મેં પહેરવા જ આપ્યું છે. અને આ જો હમણાં મારે વીમો પાકવાનો છે કે નહીં, એટલે હું તો તને હજી એક હોનાનું બ્રેસલેટ કરાવી દેવાનો વિચાર કરતી હતી કે મારી છોકરીને હમણાં મેં કંઈ નથી કરાવી દીધું ને તે હોનાનું બ્રેસલેટ લઈને જાવ અને પહેરે. અને આ તો એ હોનાનું બ્રેસલેટ ભાડશે તો એને કેટલો ભડકો થાય. પણ ભલે ને થાય, થવા દેવાનું. આપણે છે ને બધું છે ને એટલે પહેરી ઓઢીને જલસા જ કરવાનું છે, કાંઈ મૂંઝાવાનું નથી. મેં તને કીધું છે ને કોઈથી બીતી નહીં. અને એવું છે ને તો હું આવું છું આટો મારવા અને એને કહું છું. તમારી વાત સાચી છે. હા, મારી હાટું હોનાની કડલી કરાવો છો ને તો એકાદ જોડ મારા ભાભી હાટું કરાવી લેજો બા. આ કઈ હોનું છે બેન? અત્યારે હોનાના ભાવ કેટલા છે ખબર છે? એમ હું કઈ તારી જેઠાણી હાટું થોડું હોનું કરાવું. તારે ન પહેરવું હોય ને ત્યારે એને પહેરવા દેવાનું. બાકી હું તો છે ને તારી એક હાટું લાવે, પછી આ મારે ન પહેરી ઓઢીને જલસા કરવા હોય? આખી જિંદગી તો આ ઓઢીને પહેરીને જલસા જ કરવાના હોય, આ મૂકી ન રાખવાનું હોય બધું. મારી વાત સાચી છે બા, પણ તમે જ કહેતા હતા ને કે મારે તો બે દીકરીઓ છે, એટલે નાની દીકરીને આપો ને મોટી દીકરીને ન આપો એવું બને. હા, તમે તે એની હાટું એકાદ જોડ કડલી કરાવી લેજો, નગર હું એ કડલીને હાથે નહીં લગાડું. હા હે ભગવાન, આ તું પાછી કાંઈ ન્યા જઈને એના જેવી થઈ ગઈ? સારું હાલ, ફોન મૂક. હા, મારે કામ છે, હું કામ પતાવી દઉં. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હા, આ છોકરી પણ જો કેટલી દાતાર છે. આ ગામમાં કોકને જોણ બતાવીને તોય નખરા કેટલા. એ વાડીઓ જોઈને, ઘરબાર હારા જોઈને, છોકરો ભણેલો જોઈને, પાછો રૂપિયા આટલા રૂપિયા તો કમાણી હોવી જ જોઈએ. આ બધા જીવન જીવવા એવા છે કે જલસા કરવા એ કંઈ ખબર પડતી નથી. જય શ્રી કૃષ્ણ વેવાય. હે આવો આવો, જય શ્રી કૃષ્ણ. હા, કેમ આમ ઓચિંતા આવું થયું? હા, તો ઓચિંતા આવું જ પડે ને. આ તમારી મોટી વહુ છે એ મારી દીકરીને કેટલી હેરાન કરે છે, એટલે મારે નો છૂટ કે આવવું પડ્યું. ના રે બેન, કોઈ હેરાન કરતું નથી. આ તમને ખોટી માહિતી મળી લાગે છે. તો મારી દીકરી ખોટું બોલે? આ મારી દીકરી મોશો કરે, હારા કપડાં પહેરે, ઘરેણાં પહેરે, એ એનાથી તો જોવાતું નથી. એ એવું ન હોય. એ બાયુમાં તો તમે તો જાણો જ છો ને, કંઈક નાની મોટી વાતે વિવાદ હોય એટલે એ આ એક વસ્તુ બીજી પકડી લીધી હોય અને કંઈક કહેવાઈ ગયું હોય તો એને મોટું સ્વરૂપ ન આપવાનું હોય. તમારી દીકરીને તમે સમજાવો, અમે જો મોટી વહુને સમજાવી છીએ, એવું કંઈ અમને તો નથી લાગતું. તમને ભલે ની ન લાગતું હોય, આ મારી દીકરીને ક્યાંક વાંધો આવ્યો હોય તો જ એણે મને ફોનમાં કીધું હોય ને કે આ મારી જેઠાણી મને હેરાન કરે છે. આ તમારી વહુને ક્યાંક એને લઈ દેતા હોય તો હાડિયું છે, ઘરેણા છે, આ મારી દીકરી પહેરે ને એની ઈર્ષ્યા કરે અને પછી એની હારે બળતરામાં બાધા કરે છે. એ બેન, અમારું ખોડું હાવ ગરીબ થોડું છે. પહેરવા ઓઢવાની તો અમારે બધાને છૂટ જ છે. અને હમણાં જ મેં રાજને હોતને કીધું છે કે તમ તારે વહુને કંઈક થોડુંક વધારે જોતું હોય તો બજારમાં જાય તો એ રૂપિયા દેવાના, એટલે એની મનપસંદ વસ્તુ લેતા આવે. એમાં અમે તો કોઈ દિવસ રોકટોક કરતા નથી આ બાબતમાં, પણ એ બે બહેનોની જેમ રહેતી હતી બે બાયું. અટાણ સુધી તો કાંઈ તકલીફ નહોતી ને આ ઓચિંતું હું ઊભું થયું. હા, તો હું એ જ કહું છું, આ ઓચિંતાનું હું ઊભું થયું? તમે એને કંઈ લઈ નહીં દેતા હોય તો જ આ બળતરા બોલાવે એને. એવું કાંઈ છે નહીં.
હમણાં જ ગયા હતા ખરીદી કરવા, બે વહુ હારે જ ગઈ હતી અને લેતા આવ્યા હતા. હજી તો મહિનો થયો માંડ. હવે મોટી વહુને અટાણે પહેરવાનું ન ગમતું હોય, નાની વહુને પહેરવું હોય, ઓઢવું હોય, હજી નાની છે. પણ અમે તો જુઓ મોટી વહુને કેવી છે ને કેવડાવી હોતન છે કે ભાઈ એ પહેરા ઓઢે એનો સમય છે અને હજી નાની છે, એમાં બધું મન પર ન લેવાનું હોય. અને તમે શું કામ આવી નાની વાત લઈને બધી તમારે આટો મારવો પડ્યો? આ નાની વાત ન કહેવાય ભાઈ. હવે આમાંથી જ આ લડાઈ ઝઘડા શરૂ થાય ને ઘર જુદા થાય, તમને કઈ ખબર પડે છે? આ હું તો હારા હાટું એટલે કહેવા આવીશું. આ મારી દીકરીનો ફોન આવ્યો તો કે મારા જેઠાણીને છે ને તમે થોડુંક આવીને સમજાવી જાજો, નકર કાંઈ મને કઈ હરખ નથી થતો આ ફરિયાદ લઈને આવવાનો. એ સમજણ તો અમને પડે જ ને બેન. આ બાયુની કંકાસ થાય ને, આ બાયુનો કંકાસ હોય ને એટલે ભાઈઓને તકલીફ પડે ને ભાઈઓને તકલીફ પડે એટલે ઘર તૂટે અને રોજગાર ધંધા બધાના નોખા થાય અને પરિવારમાં અબોલા થાય, કેટલી માથાકૂટ થાય અને એ બધાને સાચવવા અને પાછા ભેગા કરવા. આ કંઈ નાની માના ખેલ થોડા છે? હું એટલે જ કહું છું કે આમાંથી જ પરિવાર વેર વિખેર થઈ જાય. અને જો મારે તો આ એકની એક દીકરી હતી અને મારે પૈસે ટકે સારું છે એટલે મેં તો મારી જેટલી ફરજ હતી ને એટલું બધું મેં આપ્યું છે દીકરીને. એટલે પહેરવા ઓઢવા જ આપ્યું છે, કાંઈ આ પટારાને તળિયે મૂકી રાખવા નથી આપ્યું. હા, પણ એમાં ક્યાં ખોટું છે? વસ્તુ ને ઘરેણા હોય તો એ પહેરવા ઓઢવાના જ હોય અને તો જ આનંદ મળે આપણને. આનંદ હાટું તો આપણે કરતા હોય. અને હજી લગ્ન થયા છે, નવી છે એટલે બધું પહેરી ઓઢીને ફરે જ ને. અને એને સમજાવી દેજો. એ હા હા, સમજાવી દેવું અમે. મારે પછી છે ને આ બીજી વાર આ ફરિયાદ લઈને આવવાનું થાય નહીં. જો કે આ તમને સમજાવી દેવાનું કહો છો, પણ અમારી મોટી વહુ છે ને એમ સમજણી જ છે, એમ એને કોઈ તકલીફ નથી. પણ હવે આ કઈ વાતને લઈને આ મુદ્દો ઉચકાણો છે ઘરમાં, એ કંઈક થોડુંક અમે તપાસ કરી લેવું અને બે બાયુને કહી દેવું. અને આવી નાની 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 વાતમાં છે ને તમે છે ને આ નાની વહુના બા કહેવાઓ. તમારે છે ને દીકરીને કહી દેવાનો, ઠપકો આપવાનો કે ભાઈ ઘરમાં છે ને બધા સંપીને રહ્યો, શાંતિથી રહ્યો. હવે આવી વાતને લઈને વિવાદ થતો હોય તો થોડુંક આપણે પોતાની ટેવમાં સુધારો કરાય. તો મેં હું મારી દીકરીને નહીં સમજાવી હોય? હું પરબારી આવી હશું? મારી દીકરીને બધું મેં સમજાવ્યું છે. અને જો ભાઈ મારી દીકરી કામકાજમાં કાસી હોય, કામ ન કરતી હોય ને તો હાલો કે એની ભૂલ કહેવાય કે મારી દીકરીને કામ નથી આવડતું ને કામ નથી કરતી. આ પહેરી ઓઢીને ફરે એમાં એને બળતરા કરવાનું શું કામ હોય? હવે એવું તો છે નહીં, પણ છતાં બીજું એવું લાગતું હશે ને તો ઘરમાં અમે વાત કરશું અને બાયુમાને કહેવું. બીજું તો શું હોય આમાં? તો હવે આ કંઈ બહુ મોટો મુદ્દો નથી. અને એ વાતને લઈને જો પાછી વાતનું વતેસર થાય એ પહેલાં અમે બાજી સંભાળી લેવું તમ તારે. હા તો તમે ચિંતા કરો બા. હા તે હું એટલે જ કહેવા આવીશું. આ તો ખાલી એટલી વાત છે, પછી આગળ વાતનું વતેસર વધતા છે ને વાર નહીં લાગે. એટલે હું તમારા હારા હાટું કહેવા આવીશું. એ સારું, કાંઈ વાંધો નહીં. હા સારું, હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ માસી. આવો આવો. જય શ્રી કૃષ્ણ. તું કેમ મારી દીકરીને હેરાન કરે છે અને તને કેમ બળતરા થાય છે? મારી દીકરી આમ ઘરેણા પહેરીને ફરે તો હું છે પણ આ અમારા જ ઘરમાં આવીને ડાયરેક્ટ તમે અમારી ઉપર આડું નાખો છો આ રીતમાં? હા તે મારે આવવું પડે ને રાડું નાખવી પડે, કારણ કે મારી દીકરીનું છે ને સારું પહેરવા ઓઢવાનું તારથી સહન નથી થતું. એટલે તમારી દીકરીએ તમને પણ ફોન કરીને કાન ભંભેરી કરી દીધી છે એમ ને? હા, તું સીધી નથી હાલતી ને એટલે એણે મને ફોન કરીને કીધું તું. હું તો સીધી હાલું જ છું, પણ આવ્યા છો ને તમે તો તમે તમારી દીકરીને પણ શીખડાવી આપો કે એ પણ સીધી હાલતા શીખી જાય. તમારી દીકરીનો હું વાંક છે? હું કઈ કામ નથી કરતી? હું નથી કરતી. આ શું થયું છે? ભાભી તમે બા શું થયું છે? શાંતિ રાખતો. શું થાય? તે તારી માને ફોન કરીને કાન ભંભેરી કરી એટલે તારી બા મારી યાર બાંધવા આવી. બાંધવા નથી આવી. ભાભી મેં કોઈ મારી બાને કાન ભંભેરી નથી કરી. અને બા હા તમે ભાભીને આવું શું કરવા કહો છો? હા તમે તો ધીરજ રાખો. અને ભાભી રહી વાત તમારી તો તમે મને જે કીધું ને એ બરાબર છે, પણ મારી બાએ શું કર્યું છે આમાં? આમ જો તને હમાઈ પતા કે તારી બાને તું ફોન કરીને કાન ભંભેરી કરીને તેડાવી. હવે તે તેડાવ્યું તો પરિણામ પણ ભોગવો, કારણ કે હું સાચી છું તો તારી બા હામું તારા બાપુ આવશે ને તો એને હામું બોલી જાય. અરે મેં તો ખાલી બસ હવે જો તમે છે ને અમારા ઘરના નથી એટલે અમારા ઘરમાં દખલઅંદાજી કરવાનું તમે રહેવા દો ને તો વધારે સારું રહેશે. ભાભી તમે છે ને હા તમારી જીભ સંભાળીને વાત કરો. આ તમારથી મોટા છે, માન મર્યાદા ખાઈને જ જાળવવાનું તમારે. એટલે તું હવે મને શીખડાવીશ કે આ ઘરમાં માન મર્યાદા મારે કેમ રાખવી? હું આ ઘરની મોટી આમ છું. જો
હું ઊભી છું તોય મારી છોકરીને એટલી તતડાવે છે. હું ન હોય તો મારી છોકરી હારે તું કેવું વર્તન કરતી છો? તમારી છોકરી એવું કરે છે ને તો મારે બોલવું પડે છે. તો તમે છે ને આવ્યા છો હો, તો હવે 2 શબ્દ તમારી છોકરીને તમે કહેતા પણ જાજો કે એ જે મારી સાથે કરે છે ને એ બહુ ખોટું કરે છે. મારી છોકરીને મેં સમજાવી જ દીધી છે. એણે હું ખોટું કર્યું? એ તો નાની હતી ને ત્યારથી એને એટલો મોહ શોખ છે કે પેરી ઓઢીને ફરે. એવું નવી નવાઈ નથી કે અહીં આવીને હજી બધું પહેરે છે ને ઓઢે છે, સમજી? અને એની પાસે છે ને એટલે પહેરે, તારી પાસે નથી એટલે તને બળતરા થાય છે. જો એ તો ખબર જ છે કે તમે મારી દીકરી 2 બળતરા કરાવવાનું તો આ બધું કરો છો. તમે મને બળતરા કરાવવા હાટું એને નત નવી વસ્તુ મોકલા કરો છો અને એ મને બળતરા કરાવવા હાટું અલગ અલગ વસ્તુ પહેરીને મને બતાવ્યા કરે છે. કારણ કે એને તો ખબર છે કે મારા ભાભીના પિયરમાં કોઈ છે નહીં, એટલા માટે એને કોઈ કઈ વસ્તુ લઈ નહીં દઈ. એટલે હું આ ઘરમાં બધી વસ્તુ પહેરી કુટુંબમાં ગામમાં બધી સારી દેખાવ. પણ તું હું કામે ને બળતરા કરશો? રાજી થાને કે મારી દેરાણી જો કેટલી સરસ તૈયાર થઈને ફરે છે, એમ રાજી થવાય, બળતરા ન કરાય. જો હું પણ છે ને બળતરા નથી કરતી, પણ તમારી દીકરી મને બળતરા હાથે કરીને કરાવે છે. બાકી બળતરા કરીને મને શું મળશે? અને હા, મને પણ આમ કોઈ બળતરા કરવાનો શોખ નથી તમારી અને તમારી દીકરીની જેમ. બસ ભાભી, તો મારી દીકરી હું બળતરા કરે છે તારી? છે તો તમારી દીકરી ને, એટલે 70 લખાણ તમારી ઉપર જ ગયા છે. એટલે આમ જો બોલવામાં ભાન રાખજે. ભાભી બોલવામાં તમે ધ્યાન રાખજો. તમે અમારા ઘરમાં આવીને બોલો છો ઊંચા અવાજે. હા, ઘર તમારું કે તમારા બાપનું નથી. તે આ ઘર તારુંય નથી. તું બાપની ઘરેથી લઈને આવી છો આ ઘર. હું તારો હક છે ને એટલો જ મારી દીકરીનો હક છે, સમજી લેજે તું. હું આ ઘરની મોટી હોવારું છું એટલે મારો બધો જ હક છે. અને તમારી દીકરી તો આજકાલની પરણીને આ ઘરમાં આવી છે અને બહુ એવું હોય ને તો તમારી દીકરીને લઈ જાવ તમારી ભેગા. લઈ જાય તારે નહીં કેવું પડે. અને મોટી વહુ છે ને તો મોટી વહુ થઈને રે. હા, તો મોટી થઈને જ રહું છું હું, અને જે કહું છું ને એ હંધુય બરાબર જ કહું છું. એટલે તમે છે ને તમારી દીકરીને જો આ ઘરમાં રાખવી હોય ને તો એને કહી દેજો કે દાગીનાને જે બધું પહેરવું હોય ને એ વાર તહેવારે પહેરે, રોજ રોજ ઘરમાં આ રીતે ના પહેરે. પણ તને હું બળતરા થાય છે મારી દીકરી પહેરે છે તો હું તને એમ કહું છું. બસ બાપ, હેતલ, તારા બાને સમજાવી દેશે, બાકી હવે મારાથી ભૂંડી કોઈ નથી. અરે હું તમને બેયને સમજાવું છું કે શાંત પડો બાપા. હા, ઘરમાં ને ઘરમાં આવી ઈર્ષ્યા ને વેર નો રખાય. શાંત પડવા વાળી તો તે તારી બાને હું કામ ફોન કરીને બોલાવ્યા અહીંયા? ઘરની ખટપટ હું તે કરી? ઈ તો મેં એને પૂછ્યું એટલે મને કીધું. બસ તમે વચ્ચે ના બોલો અમારી. જો તે તારી બાને ખટપટ કરીને ના બોલાવી હોત ને તો આ વસ્તુ જ ના થાત. તને એટલી ખબર પડે છે કોની સામે કેમ બોલાય, મોટાની મર્યાદા રખાય? ઈ તો પેલા તારામાં સંસ્કાર નથી કે કોની સામે કેમ બોલવું એમ. તમારામાં ને તમારી દીકરીમાં બહુ સારા સંસ્કાર છે. હા. એ મને હંધાઈ દેખાય જ છે. હા તો દેખાય છે ને તો જોઈ લે. તારે બાપની અહીંયા કાંઈ નથી એટલે બળતરા બોલાવે છે એમ કે ને? જો મારા બાપનું નામ છે ને આજ લીધું એ લીધું, આજ પછી મારા બાપનું નામ ના લેતા, બાકી ના જોયા જેવી થશે. અને આ તમારી 70 લખણી દીકરી આ ઘરમાં છે ને તો એની હું હાલત થશે ને એ તમે સપનામાં પણ નહીં આ તો વિચાર્યું હોય. લખણી નથી હો, જોઈ વિચારીને બોલજે. હું જે બોલું છું ને એ જોઈ વિચારીને જ બોલું છું. ભાભી તમે તમારું કામ કરો. આ મારે છે ને હું મારું કામ જ કરું છું. તો હુકમ તારી બાને ત્યાં ચડાવ્યા હતા હાવ ને આ અત્યારે ઘરમાં ડખા કરાવવા હાટુથી? હું તમારી માફી માંગુ છું ને. માફી હું કામે માંગે છે? હવે બીજી બસ વખત બા, બસ હવે છે ને બીજી વખત ધ્યાન રાખે તારી બાને અહીં બોલાવવામાં. તમે જાઓ. બાપ, તમે અત્યારે અહીંયાથી તમે આપણા ઘરે વયા જાઓ. અહીંયા હું બધું મારી રીતે પણ આમ જો સંભાળી લઈશ. એનો ઝીબડો કેટલો હાલે છે જોયું ને તે? હું કામ એને સહન કરે છે બધું? કઈ વાંધો નહીં, જે કહેશે એ મારી મોટી બેન તરીકે જ કહેશે ને. મને મને કાંઈ મને છે ને આ મંજૂર જ નથી તારી આરામ બાંધે ને બોલે અને તને પહેરીને ઓઢવા ન દે ઈ. સમજી? અત્યારે તું કહે છે ને તો હું જાઉં છું. હવે પછી જો આવું કાંઈ હવે પછી આવું કાંઈ હશે ને તો હું ચલાવી નહીં લઉં. હા વાંધો નહીં, તમે અત્યારે જાઓ. જય શ્રી કૃષ્ણ. સારું હાલ. હા જય શ્રી કૃષ્ણ. અને ધ્યાન રાખજે તારું. હે ભલા વાળા. હા, બસ એ કરો. પાણી પીવું ને ખેતરમાં જાવ ને એ બધું જ કરજો. ઘરમાં છે ને તમે કોઈ વસ્તુનું ધ્યાન ના દેતા. હું થયું પાછું વળી? શું થયું એમ? હેતલની બા આવી હતી, મને ના બોલવાનું બોલીને વહી ગઈ. હા તે બોલે જ ને. હા તું કરે છો જેવું તો ન બોલે? એટલે હવે તમને પણ એવું લાગે છે કે હું ખોટી છું? વાહ રે વાહ. મને તો એવું હતું કે હું મારા ધણીને જઈને કહીને તો મારો ધણી તો મને સમજશે નહીં, પણ એ પણ મને સમજવા માટે તૈયાર જ નથી. અરે પણ ઈ પહેરે ઓઢે એમાં તને વાંધો શું છે? તું રોજ ને રોજ એકની એક માથાકૂટ કર્યા કરીશું. ઈ પહેરે ઓઢે તો તને શું વાંધો છે? ઈ મને કે. એ પહેરે ઓઢે ને એનાથી મને વાંધો નથી, પણ જે મને બળતરા કરાવીને બતાવે છે ને મને એનાથી વાંધો છે. હા પણ તો તું બળતરા કરશો શું કામ? હે એના બાપાને ઘેરથી આવ્યું છે તો એને શોખ છે તો ભલે ને પહેરતા ઓઢતા. હું કરતી નથી, એ મને કરાવે છે બળતરા.
તો એને કહી દેવાનું કે કોઈ બી વસ્તુ આવે તો મને ના બતાવે અને મારી સામું ના પહેરે. અને જ્યારે પહેરવું હોય ને ત્યારે વાર પ્રસંગે તહેવારે એમ પહેરે અને બાકી એના બાપની ઘરે જઈને એને જે પહેરવું એ પહેરે. અરે પણ જો આ ઘરમાં રહેતા હોય તો ક્યાં જઈને પહેરે ઈ? અને પ્રસંગ કાંઈ રોજે રોજ હોય હે? હા હું આ ઘરમાં રહું છું ને પહેરું છું કાંઈ. અરે પણ તારી પાસે નથી એટલા બધા ઘરને તું નથી પહેરતી, તમે શું થઈ ગયું પણ? હવે તમારી તેવર નથી તમારી બાયડીને લઈ દેવાની? અરે તમે મને લઈ નથી દેતા ને એટલા માટે જે મને બળતરા કરીને બતાવે છે કે જો મારો ઘરવાળો મારા કાબુમાં છે, મારી માં મને આટલી આટલી વસ્તુ મોકલે અને ઉપરિયા પણ હું તમને કાંઈ કહેવા જઈશ ને તમે મારા જેઠને કાંઈ કહેવા જશો તો એ પણ તમને બે શબ્દ બોલશે એટલે રોપ જમાવીને બેસી ગઈ છે આ ઘરમાં. અરે પણ તું હું કામ ઊંધું વિચારે છો? હા તારે ઘરેણા કરાવવાનું હું તને કરાવી દઈ બસ. હા એ તો હું સાંભળું છું છેલ્લા 7 વર્ષથી ઘરેણા તમે મને કરાવી દેવો ને એ બધું. અરે પણ ફરે જોવી પડે ને, કાંઈ એમનેમ થઈ જાય છે? વનાનો ભાવ કેવો છે તને ખબર છે ને? થોડીક શાંતિ રાખવી પડે. કાંઈક ઉપજ સારી આવશે તે કરાવી દે. એવું તમે દર વખતે કહો છો કે ઉપજ આવશે એટલે કરાવી દે, ઉપજ આવશે એટલે કરાવી દે, પણ નહીં તમારે ક્યાંય કોઈ વસ્તુમાં ધ્યાન જ દેવું છે કારણ કે તમને તમારા નાના ભાઈની વહુ જ દેખાય છે. ગમે ઈ નફો મળે પાક થાય એમાંથી તો નાના ભાઈને આપી દે, લે નાનકા તું આ વસ્તુ લઈ લેજે, લે નાનકી તું આ વસ્તુ લઈ લેજે. પણ કોઈ દી તમે તમારી બાયડીને એમ કીધું કે લે જીજ્ઞા તું આજે આ વસ્તુ લઈ આવજે એમ? અરે મેં ક્યારે એને કાંઈ લઈ દીધું છે? અને કેદી એને પૈસા આપ્યા તો કેદી ભાડે ગીતું મને કહેશો આવું? મને હંધી ખબર છે એટલે તમારે પાસે ખોટું બોલવાનું રહેવા દો ને તો સારું રહે. અરે હવે દેવાને પૈસા આપ્યા તો ખેતીવાડીના સુકવવાના હોય એ આપ્યા હોય, એને કાંઈ લેવા કોઈ દી નથી આપ્યું. અને એની હારાને ઘેરથી જ એટલું આવ્યું છે, હવે લેવાની ક્યાં જરૂર છે એને? હા હવે તમે મને સંભળાઈ દો કે તારા બાપની ઘરેથી કાંઈ નથી આવ્યું ને એના હારાના ઘરેથી એટલું આવ્યું. અરે પણ તું ઊંધી હું કામ વાત કરશું? હું તને મેણા નથી મારતો, તને ખાલી કહું છું કે એના બાપાને ઘેરથી આવ્યું છે એમ. મેં તને કોઈ દી કીધું તારા બાપાને ઘેરથી તું કઈ લાવી નથી એમ? તમારો કહેવાનો મતલબ તો એવું જ છે ને કે એને એના બાપાના ઘરેથી આવ્યું પણ મારે મારા હારાના ઘરેથી કઈ આવ્યું નથી. જો તમારે એવું હોય ને તો કઈ ખાનદાન માવતાની રૂપિયાવાળા માવતાની દીકરી લાવી હતી, હું કામ મારા જેવા ગરીબ માવતાની દીકરીને આ ઘરમાં લાવ્યા? અરે પણ ચાની વાત ક્યાં હું કામ લઈ જાય છો? હે ખોટી વાત હું કામ કરે છો? શાંતિથી વાત કરીને તને સમજાવું છું ને કે ભલે ઓ પહેરે ઓઢે એની બળતરા તું મૂકી દે, આપણે નહીં ગણવાનું, એને જે કરવું એ ભલે કરતા. હું બળતરા નથી કરતી, એને તમારી રીતે કહી દેજો કે આ ઘરમાં દાગીનો પહેરીને ના ફરે અને રોજ અલગ અલગ નવા નવા કપડાં પહેરીને મને બાયડા ન કરે. એ સારું, હું એને સમજાવી કે દેવાને કે એને બાયડીને સમજાય ભાઈ તું કે ઘરમાં ઘરેના ન પહેરે, ત્યાં પ્રસંગમાં જઈને પહેરે, બસ હવે શાંતિ. સાંભળશે લ્યો તમારું તો એ વાત ન પોગાય કે એમ તો કીધું પછી સમજાવવાનો હોય એને સમજે એટલે સમજે. હા જે એની માને બોલાવી જ ન હોય કાન ભંભેરી કરવા, હા તો એની માને કાન ભંભેરી કરી અને એની માં ના બોલવાનું મને બોલી ગઈ કે તું ગરીબ માવતરની દીકરી, તારા મા બાપ નથી ને આમ ને તેમ ને કેટલું કેટલું મને બોલી ગઈ. હવે એને શું કહેવાની જરૂર છે કે મારા મા બાપ નથી એમ? એ કોણ છે મને કહેવા વાળી આ ઘરમાં? અરે પણ તું એની સામે ધડીકા લેશો શું કામ આવું બધું થાય? મેં તો એ આવ્યા તો પ્રેમથી કીધું આવો માસી જય શ્રી કૃષ્ણ, ત્યાં તો ડાયરેક્ટ આવીને બોલવા માંડ્યા કે તું મારી દીકરીને આ ઘરમાં હું હેરાન કરે છે ને આમ કરે છે ને તેમ કરે છે, કેટલું કેટલું બોલ્યા. અરે પણ નહીં તમારે તો કોઈ દિવસ મારો પક્ષ લેવો જ નથી. અરે પણ આમાં પણ હું પક્ષ લેવો તારો? હા તમારે એને માને છે ને કહી દેવાનું કે આ ઘરમાં આવીને મારા જ ઘરમાં આવીને મારી બાયડીને બે શબ્દ તમારે નહીં કહેવાના, એનો હક નથી મને આ કહેવાનો આ ઘરમાં આવીને. હા હું કહી દે ને બસ હવે શાંતિ. દી ઉગે ને એક ની એક જ રામાયણ, જ્યારે હોય ત્યારે બસ આ પહેરે ને ઓલી પહેરે ને ભલે ને પહેરે, એમાં તારું જાય છે હું મને એ નથી સમજાતું. હું એની માને સમજાઈ દે બસ હવે શાંતિ. તને એની માને સમજાઈ દેજો ને, હતલ લખની હતલને સમજાઈ દેજો. હા એને સમજાઈ દે, હું બધાને સમજાઈ દે. આ ઘરમાં રહેવું હોય ને તો બરાબર હું જેમ કહું ને એમ જ રહે, બાકી આ ઘરમાંથી એના બિસરા પોટલા લઈને વહી જાય. આ બધાને સમજાવો તું એક સમજી તો હું કઈ વાંધો તને? હું તો સમજેલી જ છું. તો કે હું સમજેલી જ છું, પોતાનું ધાર્યું કરવું છે નકરું બસ. આમ કોઈનું માનવું નથી કાંઈ. બે બેન કોઈ ખારા કહેતું હોય તો સમજાય કે આપણા ભલા માટે કહેતું હોય. હારા વેણ કહેતા હોય ને તો સાંભળી લઈએ, પણ કડવા વેણ હું કોઈને નથી સાંભળતી ક્યારેય. એ સારું સારું બધાને સમજાઈ દે, તારે નહીં સમજવું બસ. જો બાપુ મને કાંઈ વાંધો નથી, પણ હવે ભાભી આવું કહે છે તો અમે શું કરી શકીએ? રાજ તારે સમજાવાય ને, આ જીજ્ઞાઓ કે એટલે હું આમ નોખા થઈ જવાનું હોય? અરે બાપા મેં નહીં સમજાવી હોય ને, હું એને કઈ કઈ થાકી ગયો પણ એ સમજતી જ નથી કોઈ વાતે. હા નહીં એવી વાતમાં વિવાદ કર્યા કરે છે. જો ભાભી તમારી વાત નહીં સમજે તો અમારી તો ક્યાંથી માનશે વાત? હા તારા બાજુ તારી વાત માને છે? હે મેં તને પહેલાં કીધું હતું કે તું એને કે ભાઈ ઘરમાં છે ને ઘરેણા પહેરી ન ફરે, ત્યાં પ્રસંગો પાસ જાય ભલે પહેરતા, તો એ માને તારી વાત? બધાને એમ જ હોય ભાઈ. આ વાત તો હાવ ખોટી છે ને બાપુ. જો એના ઘરેથી ઘરેણા આવ્યા છે, એને પહેરવાનો પહેલેથી શોખ છે, એવું તો નથી કે આપણા ઘરમાં આવીને દેખાડા દેખાડી કરે છે. એના ઘરમાં એ આવી રીતે ઘરેણા પહેરતી જ તે ને. અરે જો ભાઈ આમાં કેવું હોય ખબર છે, આ બાયુના મગજ જ એવા હોય, એને વાદ વિવાદ પહેલા હોય, ઓલીએ કેવું પહેર્યું ઓલીએ કેવું પહેર્યું, એ ગામની પંચાયત લઈને જ બેઠા હોય, એટલે આ બધું કરવું પડે. પણ મારી ઘરવાળી બાપુ ક્યાં ના પાડે છે? મારા ઘરેણા એ પહેરે એટલે કે ભાભી પહેરે ઘરેણા તો ક્યારેય ના નથી પાડી.
પણ એમ ન પહેરે એકબીજાના ઘરેણા. બધાને છે ને પોતાનું સમાન વાલું હોય અને એમ કાલ સવારે કોકને સંભળાવે કે જો આ ભાભીએ પહેર્યું ને એ મારું ઘરેણું છે અને એ ન સાંભળવા માંગતા હોય, ચાર માણસની વચ્ચે એમ કહી જાય અને બાયું માણસ પાછા કહે, તકલીફ ત્યાં છે બધાને. એટલે એકબીજાના ઘરેણા ન પહેરે અને પ્રસંગમાં પહેરે ને તો બહુ થઈ ગયું ભાઈ, ઘરમાં હું કામ પહેરાવડાવે છે. આ તારી વાતે નથી માનતી, નથી એની વાત એને ઘરવાળી માનતી. આ તમારી બધાની વચ્ચે છે ને એક તો આપણું ઘર ભાંગશે અને આવડી મોટી ખેતી છે એ બધું પડી ભાંગશે. તમને કંઈ ખબર પડે છે કે નહીં? બધી ખબર પડે બાપા કે અમે બે ભાઈ નોખા થઈ જાઉં ને તો આ ખેતી બધી છે ને ફેના ફાત થઈ જાય. પણ હવે આમાં શું કરવું? આ રોજે રોજના એકના એક ઝઘડા, એને કરતાં છે ને પ્રેમથી જુદા રહી નહીં સારું. હું મોટા ભાઈ, હું ડાયરેક્ટ આવી રીતના વિચારી લ્યો તમે. તમને લાગે છે કે તમે ને હું બે નોખા થઈ જાઉં તો આપણે હરખી રીતના રહીશું? મને ખબર છે ભાઈ કે આપણે બે નોખા નહીં રહી ગઈ, પણ તું જ કે તો શું કરવું લે? હા બે બાયું બાધા કરે, રોજે રોજ એકની એક પલોજન લઈને બેઠા હોય તો આપણે શું કરવું? એટલે નોખા નથી થવાનું. આ જેના અન્ન જુદા ને એના મન જુદા, અને પછી છે ને કેમે કરીને ભેગું નહીં થાય. એ શેઢે હાલવા જાઓ ને તોય બાંધણા થાય. ઓલો કંઈક મારે પાણી વાળવું છે મને પહેલાં પાણી આપ, તું કંઈક મારે પહેલાં પાણી વાળવું છે મને પાણી આપ, મારો પાક હુકાય છે. આમાંથી છે ને ઊભું થાય બધું. બાપા તમને એવું લાગે છે કે અમે જમીન હાટું બે ભાઈ બાંધીએ? હે અરે ભાઈ અટાણે આ બાયુ માણ હાટું બાંધો છો, નોખા થવાની વાત કરો છો. કાલ સવારે એ વાત જમીન હાટું થાય, રોજગાર હાટું થાય, રૂપિયા કાંઈ ત્યાંથી આવે છે ને. અરે પણ અમે બાપા મેં થોડી કઈ નોખા થવાની વાત કરી છે. હા તો એ બે લઈને બેઠ્યું છે એટલે શું કરવું? એ છે ને બે થપ્પડ મરાય અને ના પાડી દેવાય. તમારું છે ને બાયુમાણા આગળ કાંઈ હાલતું નથી એવું લાગે છે મને તો. તમે ઘર ભંગવીને રહો બે જણા. અરે બાપા હવે કાંઈ નહીં, અમે કારક ખીજાતા હોય તો તમે અમથાના ઉલટા અમને ખીજાવ કે બાઈ વારે ધડીકા ન લેતા હોય તો, અને પાછા તમે અત્યારે કહો હાથ ઉપાડે. હા પણ કોઈ વાતનો મુદ્દો જ ન હોય અને એ વાતને લઈને જો નોખા થવાનું કહેતા હોય તો ભાઈ નોખા નહીં થવાય. ઘરમાં ને ઘરમાં રહ્યો બે જણીઓ અને ભેગા રહેવાનું થાય. અને આ પહેરવાડવાની વાતને છે ને એ બહુ છે ને એકબીજાની વાતને મનમાં ન લેવાય, ગણીને ગાંઠે ન બંધાય. હવે તમે મોટા ભાઈ એમ કહો કે એ ઘરેણા ન પહેરે તો હું વાંધો છે? આ ઘરેણા આવ્યા છે એ કબાટમાં રાખવા માટે આવ્યા છે? એટલે ભાઈ કબાટમાં રાખવા હાટું નથી આવ્યા, પણ હું તને હું સમજાવું છું. કંઈક બહાર ગયા હોય, ક્યાંક ફરવા તમે બે જણા જાઓ કે કંઈક પ્રસંગ હોય કુટુંબમાં કે એવું કંઈક હોય તો પહેરે તો સારું. 24 કલાક પહેરીને ફરે તો ગમી બાયું બળેતરા થાય. મારા વાળીનું કેવું એવું છે કે માનો કે કોઈ ઘરમાં પ્રસંગ આવ્યો અને મેં ઘરેણા પહેર્યા ને ભાભી પાસે કાંઈ ન હોય તો કેવું લાગે? ગામ કેવી વાતું કરે? એટલે એ કે હું પ્રસંગમાં એ કે હું ઘરેણા જ નહીં પહેરું, કે જેવા ભાભી હશે એવી જ હું રહીશ. તો હવે એ સારું વિચારે છે ખરાબ વિચારે છે? ભાઈ સારું જ વિચારે છે એ, પણ આ બાયુનો જીવ કેવો હોય ટૂંકો હોય, એને શું હોય ખબર છે કે મારી પાસે નથી ને એની પાસે છે એટલે એને બળેતરા થતી હોય, બીજું કાંઈ ન હોય. એ આ ગામમાં છે ને જેને ઘરેણા નથી ને હાવ એની તકલીફ છે અને જેને છે ને એને ઉપાધિ છે. એટલે આ વાતનું કેમ તમે છે ને એનું નિરાકરણ લાવો ને એ તમારા ઉપર છે. હવે હા બાપા અમે છે ને ભાઈ નોખા નહીં થાય, અમારે નોખા થવું નથી. આ તો વાત વધે ને એટલે મેં એવો વિચાર કર્યો કે ભાઈ વાત વધે નહીં, આપણે શાંતિથી નોખા થઈ જાય ને તો એ શાંતિથી રહે કે હું શાંતિથી રહે કે બળેતરા કરવી નહીં રોજ. એ વાત છે ને નોખા થવાની કરતા જ નહીં. એ સમજાવો બેના બૈરાઓને, બાયુમાને સમજાવી દો કે જો બાપા છે ને કાંઈ દે નહીં બરાબર. હું તો છે ને ભાગ્યું વાવવા આપી દઈ, તમારે છે ને મજૂરી કરવા જવું પડશે બીજાના ખેતરમાં, સમજી લેજો. સારું મોટા ભાઈ છે ને હવે તમારે જે વિચારવું હોય વિચારી લેજો અને બાપુ એરે વાત કરવી તો કરી લેજો. જે પણ કાંઈ નિર્ણય લ્યો ને એ મને કહી દેજો, એ પ્રમાણે મારે તો કરવાનું છે. ભાઈ શું તો ઘરમાં નાનકો ને એટલે ભાઈ તું એવું હું કામ વિચારશો? આપણે નોખા નથી થવાનું ભાઈ. તો હું કઈ રીતે આનું કાંઈ કરશું, રસ્તો કરશું. એ બાયુમાના 2-5 દી બોલે ટાઢા પડી જાય પછી કેટલું બોલશે? બાપા મને તો કાંઈ નથી સમજાતું. હાલ તું હાલ આપણે જઈએ. જાઓ એ કામે વળગો. હા હા એકની એક વાત બાયુમાને લઈને આવી જાય. કેમ મજા નથી? હા માથું દુખે છે ને ઉલટી જેવું થાય છે. તો હાલ દવાખાને જવું છે? મારે ક્યાંય દવાખાને નથી જવું. શું કરવાનું છે ને એ પહેલાં ઘરમાં કરો ને તો સારી વાત છે. હવે અરે આ તો તારી તબિયત બરાબર નથી એટલે કહું દવાખાને જઈએ વેલ ને. અમે તમને શું ફરક પડે હું જીવું કે મરું? એટલે પણ તું એવી વાત શું કામ કરીશો? ફરક મને તો પડે જ ને, મને ફરક ન પડે તો કોને પડે? તમને ફરક પડતો હોત ને તો આવી રીતે ના હોત ઘરમાં. લે હવે પણ મેં એને મારી રીતે કીધું પણ એ ન માને તો શું કરું? તું મને કે. ન માને તો મનાવો, સમજાવો. અરે પણ કેટલી કેવી રીતે સમજો? એ વહુ વારું છે એની ઉપર હાથ તો ઉપાડતો નથી મારાથી કાંઈ. તેનો ઘરવાળો તો એને કંઈ હગે ને એના ઘરવાળાને કયો એ સમજાવે. અરે આગળ મારે ને અમારે બાપાને દેવાને તેને એ જ વાત થઈ. બાપાએ તો કીધું કે કામ કરો ને કદાચ નોખા થઈ જાઓ. હા તો એ બરાબર કીધું.
નોખા થઈ જાય. અમે રૂપિયાવાળા બાપની દીકરી છે ને તો એના બાપે એના ઘર લઈ દે એટલે એને કહી દે કે આ ઘર મૂકીને વયા જાય, નોખા થઈ જાય પ્રેમથી. જો બાપાએ કીધું એટલે કાંઈ નોખા ન થઈ જાય, સમજાણું તને? અને આ પરિવાર ભેગો છે ને એમાં જ સારું છે. આવડી મોટી જમીન છે આપણી, એ વાવશી કોણ છે? હે, આમ બે અલગ થવું તો ફાટા નહીં પડી જાય જમીનમાં? હા તો ભલે પડતા, ઘરમાં તો શાંતિ રહી. મારે તો બળતરા ના કરવી રોજ ઉઠીને આ બધાની. કેવી વાત કરીશો તું? હવે તો કઈ એવી વાતમાં નોખા થઈ જવાનું હોય? ઘર હોય તો ભાણા ભભડતા જ હોય. આમ ના હોય, પૈણીને આવીને વરદી થયું, વરદી આમનામ જ ભાણા ભંભળાવે છે એ. એને આમ થોડો કે સુધારો લાવવો જ નથી કે નહીં આ વસ્તુ ઝઘડા થાય તો આપણે ઘરમાં આ વસ્તુ ના કરવી જોઈએ. હે ભગવાન, શું થયું છે? પાછું તો ભોળી થઈને પૂછવા આવે શું થયું છે. જો આમાં છે ને તમારે બેને સમજવાની જરૂર છે. મોટા ભાઈ, હું હાસું કહું છું ખોટું કહું છું? તું કહેશો નહીં, બરાબર જ છે. પણ હવે આ બે સમજે ને તો સારી વાત છે. હા, બે સમજી જાય ને એટલે ઘરમાં શાંતિ છે, બીજી કોઈને કાંઈ બળતરા નથી. હું તો સમજેલી જ છું ઘરમાં, એને કહી દો નહીં હું કહું એમ રહેવા માંડે. જો તમારા આ ઘરમાં ઝઘડા પૂરા કરવા હોય ને તો તમે છે ને તમારી આ 1.5 ફૂટ બેડીને સમજાઈ દેજો કે ઘરમાં દાગીના પહેરવાનું બંધ કરે ને સાદાઈથી રહેવા માંડે, જેમ હું રહું છું ને એમ. જો એ તો આજે નહીં થાય ને કાલે નહીં થાય. હું જે રીતે રહું છું ને એ જ રીતે રહીશ. હા, તમે કોણ છો મારી ઉપર કાબુ લાવવા વાળા? સાંભળી લીધું તમે ભાઈએ? સાંભળી લીધું? કરવી જોઈએ. તો શું કરું? બધું હું સહન કરી લઉં. મારો કોઈ વાક નથી આમાં. મેં ત્યાં સુધી ભાભીને કીધું છે કે તમે કહો ને તો હું આ ઘરેણા ઉતારીને પટારામાં મૂકી દઉં. તારી કરતા મોટા છે ભાભી, એટલે પ્રેમથી પણ વાત કરી શકે. નહીં બધી વાતનું સોલ્યુશન ઝઘડો કરવાથી નથી આવતું. ના, પણ દેવાભાઈ એને ક્યાં પ્રેમથી મારી હારે વાત કરતા જ આવડે છે? કારણ કે એ તો રૂપિયાવાળા બાપની દીકરી રહી ને એને રૂબાબ તો બતાવવો જ પડે ને. અરે પણ તું પણ શાંતિથી વાત કર ને. હે, તમે બંને શાંતિથી વાત કરી શકો છો. હા તો મેં શાંતિથી જ કીધું છે ને, જો આ ઘરમાં ઝઘડા પૂરા કરવા હોય તો હેતલને કયો સાદાઈથી સિમ્પલથી રે. બસ હવે આનાથી પ્રેમથી કેટલું બોલું હું તમને? જો હું બાપા, મારે તમને તો કાંઈ કહેવાય નહીં, પણ થોડુંક તમે સમજો ને તો સારું. હા, તમે ઘરેણા અને લુગડા હારા પહેરો તમ તારે, એમ ના નથી પાડતા, પણ કંઈક પ્રસંગ હોય ત્યારે પહેરો ને તો સારું લાગે. અહીંયા રહો ને ઘરમાં ને ઘરમાં રહેવું ને આ બધું પહેરવું એટલે એને થોડુંક કેવરાવે. પણ કેવરાવામાં એવું છે કે એના આગળ પાછળ કોઈ છે નહીં એના ભાઈ સિવાય, અને એ બિચારો નાનો માણસ છે એટલે એને વધારે દય નથી ગયો. એટલે થોડુંક તમે સમજો તો સારું, અને થોડુંક જીજ્ઞા સમજે તો બધાનું હાલે. નકર આમાં તો છે ને પછી આ ઘર નોખા થાય. જો હું તો સમજેલી જ છું. મેં તો ભાભીને ત્યાં સુધી કીધેલું છે કે હું પહેરું એમ તમે પહેરો. હું મારા ઘરેણા તમને આપવા તૈયાર છું. તો ભાભીને એવી રીતે તો મારી હારે રહેવું નથી. આ મારા ઘરેણા મુકાવી દેવા છે પટારામાં. મને તો એ નથી સમજાતું કે એક નાની એવી વાતને ક્યાં સુધી લાંબી ખેંચો છો તમે. હે જ કહું છું કે તમે તમારી બૈરીને સમજાઈ દો. અને એ એમ કહે કે મારા ઘરેણા તમે પહેરો એટલે એને પિયરની એની બા તે દિવસે આવીને મને એટલું બોલી ગઈ. જો મેં એના ઘરેણા પહેર્યા હોય તો એના બા આવીને મને કેટલું બોલી જાય. કાલ સવારે મારી ઉપર ચોરીનો આરોપ નાખે ને, કાં તો કાલ સવારે મને એવું કહે કે તે મારી દીકરીને મારી કારવી ને પરાણે એને પાસે દાગીના લૂંટવી લીધા ને તું પહેરે છે. મોટા ભાઈ, વાત એવી છે કે લોકોના ઘરમાં આ પૈસા ને ઘરેણા ને નથી હોતા, ખાવાના ફાફા હોય છે, એના માટે ઝઘડા હોય છે. અને આપણા ઘરમાં આ બધું છે એટલે ઝઘડા છે. નથી સમજાતું કે હું કરું. દેવાભાઈ તમને છે ને તમારા હારામાંથી બધું આવ્યું ને એટલે તમને બોલતા આવડશે. અને તમે ઘડીએ ને ઘડીએ અમને સંભળાવો માં કે ઘરેણા છે ઘરેણા છે ઘરેણા છે. અરે પણ એ સંભળાવતો નથી, ખાલી વાત કરે છે ઔપચારિકતા. તું હું કામ માથે ઓઢે છો? પણ એમ કહો, તમે હવે બધી વાતને ઊંધી લેવા માંડ્યા છો, અને પછી તમે એમ કહો છો કે મારો દેર પેલા જેવો નથી રહ્યો. આમાં કરવું તો કરવું હું. હવે છે ને હું બીજું કાંઈ નથી કહેતી. હવે આ ઘરના બે ભાગલા કરો અને તમે બે માણા છે ને આમે તારા બાપ તો રૂપિયાવાળા છે નહીં એટલે તને સારુંથી ઘર લઈ દે એટલે તમે બે માણા નોખા રહેવા વયા જાઓ. હવે તમે મને કહો છો ને એ બરાબર છે. તેથી મારી બાને ઉતારી પાડ્યા હતા તમે. હા, તમે તમારો જીભડો કાબુમાં રાખો તો વધારે સારું પડશે. અમને અમારા સંસ્કાર નડે છે. હવે જો તમારે છે ને જે કરવું એ કરજો. આ પહેલા પણ અમારી વાત થઈ હતી. અમે બે ભાઈ નક્કી કર્યું છે કે જુદા તો ગમે થાય, નથી થવું. મારે હવે ભેગું રહેવું નથી. જો હેતલ દાગીના નહીં પહેરે અને સાદાઈથી મારી જેમ રહેશે તો જ હું આ ઘરમાં ભેગી રહીશ. બાકી હવે આપણે નોખું થવું છે. જો તમારે મને જોતી હોય તો, બાકી હું જતી રહીશ આ ઘરમાંથી બારી. તો એ તમારી વાત છે ને એ બાપુજી સામે મૂકશું. બાપુજી જે કહે ને એ કરવાનું છે. હે તમે જોવો બાપુજી જોડો તમારા ભાઈ જોવે એ હું કંઈ નથી જાણતી. અને જો બધાય ભેગું રહેવું હોય તો હેતલને કહેવા માંડો કે મારી જેમ સાદાઈથી રહે. એ તો આજે નહીં બને ને કાલે નહીં બને. હું જાઉં છું. સાંભળું તમે? સાંભળું? જો ભાઈ કોને એની બાયડીની પાછળ
તો શું કરે એ બિચારો? તમારે બેમાંથી એકેયને સમજવું તો છે નહીં, તો શું કરવાનું બીજું? બેડીને બે ફડાકા મારીને બેહાડી દીધી હોત તો બેડી એટલી હામું બોલીને ના જાત. હા, જાણે તું તો કાંઈ બોલતી જ નહીં એમ વાત કરશો તું. હવે બીજું કાંઈ નહીં, મારે નોખું થવું છે. જો તમારે મને રાખવી હોય ને આ ઘરમાં તમારી પાસે તો, બાકી હું વહી જાય ગમે ત્યાં. આ છોકરાઓને નોખા નથી કરવાને, તોય નોખા કરવા પડશે. વેવાઈને ફોન કરું. આ મારી દીકરીને હજી લોહી પીતી છે ને એવું મને લાગે છે. લઈને ફોન જ કરીને વાત કરી લઉં. એ આવડી મોટી ખેતી છે ને, શું થાય બધું? હમણાં તો ફોન નથી કર્યો ને એટલે નંબર એ નથી જડતો. ઉપાડે તો સારું. ક્યાંય ફોન મૂકીને રખડવા વયા ગયા છે એવું લાગે છે. આ તો વેવાણનો ફોન છે. આ રીંગે પૂરી થવા આવી. હા બોલો. જય શ્રી કૃષ્ણ વેવાણ. એ જય શ્રી કૃષ્ણ. બોલો બોલો, કેમ ફોન કરવો થયો? હા તો ફોન ન કરવો પડે તો શું થાય? આ તમારી હવે ધારી છે હું હે ઈ મને નથી સમજાતું. હવે એમાં આ બાયુ માણાના ઝઘડામાં અમારે તો શું વધારે કહેવાનું હોય, પણ હવે તમારી દીકરી છે ને પછી થોડીક સમજતી નથી. એની સામે ઘરેણા પહેરે અને ફરે ને ઓલીને બસ તરત જ એની સ્પ્રિંગ છટકે છે. આ મારી દીકરી નથી સમજતી કે તમારી મોટી વહુ નથી સમજતી? ઈ મને ન સમજાણું. એને તમારે ન સમજાવાય? એ બેયની અંદર જડતા આવી ગઈ છે. ઓલી કે હું હવે મારી રીતે રહી, ઓલી કે તું કરે છે એનું મને તકલીફ પડે છે તો તું આ કરમાં. તો બે એકબીજાને અદેખાઈમાં અદેખાઈમાં નથી કરવાનું એ કરે છે. હવે આમાં બાયુ માણસ ઝઘડામાં અમારે શું કરવું એ અમને ખબર નથી પડતી. હવે તો જો ભાઈ તમારે જે કરવું એ કરજો. મારી દીકરી છે ને ત્યાં હેરાન ન થવી જોઈએ, નકર મારી જેવી ભૂંડી કોઈ ને એ સમજી લેજો. હવે બેન તમે આવા શબ્દો બોલશો તો પછી મારું તો ઘર ભાંગશે. મારી પાસે હવે છેલ્લો ઉપાય એ જ છે, બે છોકરાને હું નોખા કરી દઉં. બીજો તો કોઈ મારી પાસે નિર્ણય લઈ શકાય એવી કોઈ અત્યારે વ્યવસ્થા જ નથી. હા એ પણ તમારે જે કરવું હોય તમે છોકરાને ભેગા રાખો કે જુદા રાખો એ મારે કાંઈ નથી જોવાનું, પણ મારી દીકરી દુઃખી ન થવી જોઈએ. અને હવે પેરી ઓઢીને ફરશે અને તમારી વહુને સમજાવી દેજો કે સાનું મનીની રે. એ હા એ તો પણ જુઓ, આ તમે તમારી દીકરીને સમજાવતા હશો, અમે ના નથી પાડતા, પણ અમારા જીજ્ઞા બહુમાં છે ને, અમારા જીજ્ઞા બહુને પિયરમાં કોઈ છે નહીં. અને રાજે કેટલી વખત કીધું બિચારાએ, પણ એનું કોઈની વાત જ સમજવી નથી. કોઈને પોતાનું જાતું કરવું નથી અને બસ પોતાની જીદ કરવી છે અને જીદે ભરાણી છે બે જણીઓ. તો હવે આમાં તો અમારે પુરુષને શું કરવાનું હોય? તમે તો સમજી શકો છો. હું સમજી શકું છું ને એટલે જ હું એકવાર આવી હતી સમજાવવા. પછી મારે છે ને આ વારા ઘડીએ રાવ લઈને આવી હારી ન લાગે એટલે મેં તમને આ વખતે ફોન કર્યો. મેં કીધું છે ને હવે ફોન કરીને કહી દો, વારા ખરતી મને જવું સારું નથી લાગતું. એ હા એ તો મેં રાજને વાત કરી છે. જો એને ગામમાં ખોડું મળી જાય ને તો એ નોખો રૂમ રાખીને રહે ત્યાં અને બે ભાઈ ખેતીવાડી ભેગી કરશે. બીજું તો શું કરવું હવે આમાં? એટલે એકબીજાને જોવે નહીં, હામાં આવે નહીં, એટલે આ શું છે ઝઘડાના મૂળ કપાઈ જાય. બીજું તો શું હોય આમાં? આ તમે આદમીથી વાત કરો છો, આ તોય તમારું બાયું માનતું નથી લાગતું એવું મને તો લાગ્યું. હવે બેન ન માનતી હોય તો જ આ તકલીફ થાય ને. માનતી હોય તો ક્યાં વાંધો હતો? પણ હવે બાયુ માણસ જો ઘર લજવે હોતન અને ઘરને સજાવે હોતન, બે કામ બાયુ માણાનું છે. ઘરમાં કેમ ઘરની ને પરિવારની કેમ ઇજ્જત વધારવી ને એ તો બાયુ માણાના હાથની વાત છે. હવે બે બાયુ જીદે ચડી છે એટલે આમાં કોને અમારે મનાવી એમ કયો? હવે એ તમારે જે કરવું હોય ને એ કરજો, પણ મારી દીકરી હવે હેરાન ન થવી જોઈએ એ તમે સમજી લેજો. હવે પછી નકર મારે પાછું આવવું પડશે. એ બધાને એમ જ હોય કે પોતાના સંતાન કે પોતાની દીકરીઓ સાસરે ગયા પછી હેરાન ન થવી જોઈએ. એટલે અમે જો હેરાન કરવા માંગતા નથી, એટલે આ છે ને અમારે પરાણે આ નિર્ણય લેવો પડ્યો છે કે ભાઈ એક દીકરો નોખો થઈ જાય તો બે બાયુને પોતપોતાની રીતે રહે શાંતિથી અને રોટલા ઘડીને ખાય. બીજું તો કેમ કરવું અમે આમ? હા તે સારું, જો જુદા થઈ જાય ને તો હંધાઈ કરતા સારું. હવ રીતે હવ રે અને જેને પહેરવું ઓઢવું હોય પહેરે ઓઢે ને જેને વેડફી નાખવું હોય વેડફી નાખે, જેને જેમ કરવું એમ કરે. હવના ઘરના ધણી હવ જેને કરવું એમ કરે. એટલે તમારે જો ઉપાધિ નહીં, તમારે નિરાત. એ બધી વાત બરાબર છે બેન. આ ખાલી કેવું છે ને સારું લાગે, પણ નોખા થાવી પછી બધી જવાબદારીઓ નિભાવી, સમાજમાં આવવું જાવું, ઘર સંસાર સંભાળવો. હજી તો છોકરા નથી અને આ જીદે ચડ્યા છે, કાલે હવે છોકરા થાય તો સાચવશે કોણ? એ વિચાર કરો તમે. એટલે અમે બધાને ભેગા રાખતા હોય.
હવે ભગવાને જે ધાર્યું છે એ થાય, બીજું તો કેમ કરવું હવે આમાં? હા તો પણ બીજું તો શું કરવું સમજવું નથી તમારી આ મોટી વહુને. હું જો તે આવીને તમારા ઘરે આવીને તો મારી હારે ઈ કેવું બોલી, એને એટલી ભાન નથી પડતી કે મોટાને સામે એટલું બધું ન બોલાય એમ. એમાં વાંક બધાયનો છે. હવે એક હાથે તાળી વાગતી નથી, બરાબર છે? હા એટલે હું મારી દીકરીનો વાક છે એમ? મારી દીકરીનો એક પાંચાવાય વાક નથી, તમે સમજી લેજો હો. આમાં કોઈને પોતાના સંતાનનો વાંક થોડો દેખાય જ બેન, બધાને પારકાના વાંક જ દેખાય. તકલીફ જ ન્યા છે આ સમાજમાં. એ બસ મારે છે ને હવે આ તમારું કઈ ભાષણ સાંભળવું નથી. મારી દીકરી હો વાતની એક વાત કે હેરાન ન થવી જોઈએ બસ. એ હશે, તમારી દીકરીને હેરાન નહીં કરવી બસ. હા વેવાણ તો છે ને રૂપિયાનો પદાળો કરે છે. થોડુંક દૂધ વધ્યું છે, સા કરી નાખું બીજું તો હું. હા હું તે આદરું છે? ભાભી સા કરું છું. તમારે ચા પીવી છે? શા કરવાનું નહીં, આ હાથો હેનો નાખ્યો છે તે? હે ઓલા ઈડલાનો. હા બસ નવું નવું ઘરમાં બનાવ્યા કરો 8 દીએ ને 10 દીએ, અને ઘરમાં બધાને પાસે હારા થયા કરો નહીં? ભાભી હા નવું નવું નહીં બનાવું તો શીખી ક્યારે? હા 1-2 વાર બગડે છે પછી સારું થઈ જાય છે. આ ફોનમાં નવું નવું આવે છે તો શીખું છું. હા તારી પાસે ફોન છે એટલે તું શીખા કરે અને બતાવ્યા કરે ઘરમાં હંધાઈને કે જો ભાભીને કાંઈ રાંધતા નથી આવડતું, હે તમને શાક રોટલા ટીપીને ખવડાવે છે, હું તમને નવું નવું રાંધીને ખવડાવ્યા કરું એમ. ભાભી તમે આવું કરવા બોલો છો? આ તમને મારી કરતા હવાઈ રસોઈ આવડે છે. હા એ તો ખબર છે, ગમે એવી રસોઈ સારી બનાવું તોય તું મારા દેરને કંઈક ને કંઈક ભૂલ કાઢ્યા કરે ને મારા રસોઈમાં. હાથ તો ભાભીથી શાકમાં ચટણી વધી ગઈ, હા તો હળદર વધી ગયું, હું તમને સારું રાંધીને ખવડાવાય તને એમ કે મેં કંઈ સાંભળ્યું નથી મારા દેરને હું કીધું તું એ? હા તો વધી ગયું હોય તો કે એ તો દેખી દીધ વાત છે. હા તમે મારા જેઠને કહેતા હતા કે હેતલના રોટલામાં ભમરા પડે છે. હા તે પડે છે તો પડે છે, મેં કાંઈ કીધું તમને આવીને કે તમારા દેરને તમારા જેઠને આવું શું કરવા કીધું એમ? ક્યાંથી બોલ, મોટી શું ખેવાયું તો બે બુહટે શીખી દઉં ને કાનાડા. હા હા તમે તો મને મારી શકો, હા પણ તમે મને ગમે એવું કહો પણ મારો હાથ તમારા ઉપર ન ઉપડે ને, કેમ કે મારા સંસ્કાર મને નડે છે. તારા સંસ્કાર કેવા છે ને એ તો મને અત્યારે જ દેખાય છે. રહોડામાં ખાડા પહેરીને બેઠી ચૂલા પાસે, એવા તારા સંસ્કાર છે. હા તો એ તો અહીંયા મારા પગ ફાટી જાય છે એટલે બેઠીશું. ફક્ત અમારા જ ફાટે છે, અમારે જ પગમાંથી લોહી નીકળતા હોય તો અમે નથી પહેરતા. હન રહોડું છે ને ચૂલો હે અન્નપૂર્ણા કહેવાય, અને અન્ની દેવી પાસે કોઈ દી ખાડા પહેરીને ન બેહાય. રેવા દો ને ભાભી. હા એક દી હું ખબર પડી ગઈ ત્યાં તો તમે મને આખું પુરાણ કહી દીધું. એક દી નહીં, તું રોજ પહેરીને બેહે છે. આ તો તે સંસ્કારની વાત કરી ને એટલે હું તને કહું છું. આ તો સંસ્કાર નડે જ છે ને. આ મેં તમારી જેમ ઈર્ષ્યા નથી કરી આદિ લગીને, તમે કેટલું કર્યું હશે મારી ઉપર, અને બાપુજીને પણ તમે ન બોલવાના શબ્દો બોલ્યા હશે. બાકી મને તો મારી માએ એવા સંસ્કાર આપ્યા છે કે આપણને ઘર પરિવાર મળ્યું હોય ને તો એને હાચવીને રખાય, હંપીને રહેવાય. જ્યાં હંપ ત્યાં જંપ. હે તો દેખાય છે તું કેવો હંપ ત્યાં જંપ રાખે છે ને, એવી ખાલી ખોટી વાત રહેવા દે. બાકી તારે જો હપીને જ રહેવું હોય ને તો એ દિવસે તું એમ બોલી હોત કે કંઈ વાંધો નહીં ભાભી, હું આ ઘરમાં દાગીના નહીં પહેરું. જો આપણું ઘર રાજી ખુશીથી સુખેથી રહેતું હોય તો, પણ નહીં, હું તો દાગીના પહેરીશ જ. તમારે જેમ કરવું એમ કરો. રેવા દો ને ભાભી. ત્યાં દિવસે મેં મારા ઘરેણા તમને હાથમાં આપી દીધા હતા, તારે તમારે જ તો નહોતી મૂકવી આ બાંધણ, એટલે પછી હું કરવા નમતું મૂકું. ઘરેણા મારા હાથમાં આપી દે ને હું લઈ લઉં એટલે તારે બધાને કેવા થાય કે મારી જેઠાણીએ મારા દાગીના કાઢીને લઈ લીધા. કેવું પડે ને, કેવું પડે, કેમ કે આજ સુધી મેં કીધું નથી પણ મારી જેઠાણી છે ને ખટકના ઘોડા જેવી છે. હો તો તને ખબર નથી તો હું કામ આ ઘરમાં પરણીને આવી? એને જ જોતી કે મારી જેઠાણી જે કહે છે એ સાચું જ કહે છે. નહીં, પણ તને તો તારા જેઠાણીથી ઈર્ષા જ છે, કારણ કે આ ઘરમાં જે મારા માનપાન હતા એ તું જોઈ ના હઈ ગઈ. મારો દેર હું જેમ કહેતી એમ કરતો, એને તને બળતરા હાલવા માંડી. તમને બળતરા હાલેસ કે તમારો દેર તમે કયો ને એમ નથી કરતો, પણ કરે છે ને એ બિચારા તો શું કરે, હુડી વચ્ચે હોપારી થાય. હું કાંઈ એવું નથી કહેતી એને કે આ ભાભીના કામ ન કરો, પણ હવેથી કહેવાનું છે મારે કે આ ભાભીના છે ને તમે એક કામ જ ન કરતા. આ તમારે દીર્ષા નથી મૂકવી, અને તમને એટલી બધી દીર્ષા થતી હોય તો ખુદ રડો ને કરો ને ઘરે ના કયો ને મારા જેઠને અપાઈ દે. શું કરવા ઘરમાં હોળી કરો છો? ઈ તો અમે નોખા થવાના જ છીએ હા હમણાં. મારા જેઠને તેવડ ન થવા ઘરેણા કરાવી દેવાની. જો તું છે ને એના સામુ એક શબ્દ ના બોલતી હો. બોલી હા તમે મારા બા સામુ ફટ બોલ્યા હતા. હા સંસ્કાર તારા દેખાય છે, તારા સંસ્કાર કેવા છે ને એ દેખાય જ છે. તમારા સંસ્કાર તો એ દિવસે જ દેખાઈ ગયા હતા જે દિવસે મારા બા આ ઘરમાં આવ્યા હતા ને તમે એને ઉતારી પાડ્યા હતા.
મારા બાએ આજ લગીન કોઈ દી કાંઈ કમી નથી રહેવા દીધી તમારી હાટું. જે મારી હાટું લાવે એ તમારી હાટું લાવે. હા એ તો ખબર, તારે હાટા 500 રૂપિયાની વસ્તુ લાવે ને મારી હાટો 100 રૂપિયાની વાત લાવે. 100 રૂપિયાની તો 100 રૂપિયાની લાવે તો છે ને. મારે નથી જોતી, હું કઈ એવી ભિખારણ નથી કે તારી બાની આપેલી 100 રૂપિયાની વસ્તુ હું રાખું. તો અત્યાર સુધી હું કરવા લીધી? લાવન પાછી આજ એ તો મારી બાને 100 રૂપિયા. હે પડી હંધી વસ્તુ જો હામે ખૂણામાં પડી છે, હવે મેં એવા કાઢીને જ કોકના- રાખી. એવા કોકના પહેરેલા હવે અમારે શું કરવા? ના, મેં તારી બાની વસ્તુ કઈ તને ખબર છે કે મેં તારી બાની કઈ વસ્તુ પહેરી જ નથી. હંધી વસ્તુ એમને એમ જ પડી છે. અને તું એમ કે તમે મારા બા હામું બોલ્યા હતા તો તારી બાને આપણા ઘરમાં ખટપટ કરવા નતું આવું ને. તારા બા ખટપટ કરવા ન આવ્યા હોત તો હું ના બોલત. એ તો મારા બા તમને દીકરીની જેમ રાખે છે ને એટલે કેવા આવ્યા હતા બચારા. હા. પણ મારી બાને ખબર પડી ગઈ કે આ કેવી છે એમ. અને રહી વાત તમારી અને આ ઘરેણાની, તો તમે ક્યાંથી પહેરો ઘરેણા? હવે કોક માણસ પ્રેમથી વસ્તુ લાવે છે તો એમાં તમે કિંમત બતાડો છો કે 100 રૂપિયાની લાવી હતી. આ તમારી હારે કોણ ભાગવત કરે? આની જેવું આ તો ઓલા જેવું છે કે બે આગળ ભાગવત છે. આ ચા પીવી હોય તો બનાવો, નકર કાંઈ નહીં. તારે પીવી હોય તો બનાય, મારે તો નથી પીવી. મારે પીવી છે ને તમારી હાથે બનાવી લઈ હું. હેવી મને શિખામણ દેવા વાળી મોટી. આ હું મથા કરે છે તું? ખાય ને બાપા, હળ જોડતો હતો, વાડિયા લઈ જવું છે ને એટલે કઈ કામ હતું? કામમાં તો હવે જો આ મને કઈ એમ ઘરમાં બધું રફે દફે થતું હોય ને એવું લાગે છે હો બેટા. અરે જુઓ બાપા, બાયુમાણા કઈ શાંત પડી કે નહીં? જેમ મેં પહેલાં કીધું હતું કે થોડા દી જવા દે તો વાત છે ને ટાઢી પડી જાય. તો એમાં મને હવે કે નથી લાગતું, મને તો એમ લાગે આ ઉકળાટ વધ્યો હોય ને એવું લાગે. હા શું કહું ને બાપા, તો વાત છે ને હવે બહુ આગળ વધી ગઈ છે. કોઈ છે ને સમજતું નથી, એટલે હું હવે થાકી ગયો છું. કોને શું કહેવું નહીં મને કાંઈ સમજાતું નથી. એ બે બાયું છે ને હવે તો રસોઈમાં છે ને ઘડીકમાં ગળ્યું શાક હોય, તીખી દાળ હોય, રસોઈમાં કોઈ ઠેકાણા નથી. ક્યાં મન છે ને એ બેયના કંઈ ખબર પડતી નથી. બાપા હવે તો હું જિજ્ઞાને સમજાવીને થાકી ગયો, પણ એ કોઈ વાતમાં સમજતી નથી. બેટા સમજો, મને છે ને કેવું ભારે પડે છે. હું જ નહોતો ઈચ્છતો કે તમે બે ભાઈઓ નોખા થાવ અને આ બધી તકલીફ વધે. કારણ કે એક છતની નીચે આપણે રહીએ ને તો ઘણા ફાયદા થતા હોય. પણ હવે આ બે બાયુ માણસ છે ને મને તો એવું લાગે છે થોડી મોટી છે ને વધારે પડતું કંઈક બોલે છે. એની સહનશીલતા ખૂટી ગઈ એવું લાગે છે. હા બાપા, હું સમજુ છું કે જિજ્ઞાનો અવાજ બહુ ભારે છે અને એ ખોટી જીદ કરે છે, પણ આમ જોવા જઈએ ને તો એકલો એનોય વાંક નથી. વાંક થોડોક નાની વહુનો છે. હા એટલી ઘરમાં મથામણ થાય, ઝઘડા થાય તો એને થોડુંક સમજવું જોઈએ ને બાપુ. તો એને તે સમજી વિચારીને થોડું ઘણું જાતું કરવું જોઈએ. પણ હવે એ તે કોઈ વાતમાં સમજતા નથી. એ તો હજી ના પાડી એમ વધારે પહેરે ઓઢે છે હજી. એ બે બાયું છે ને મારું ઘર ભાંગીને રહે એવું લાગે છે મને. હું તમારી વાતું ન સમજે તો એક કામ કરો, હવે એ આમનામ કરશું ને તો ગામમાં વાતું થાય. અટણ તો ઘરમાં વાતું આ છે, કાલ સવારે ગામને ખબર પડશે. એના કરતાં એક છે ને એક પરિવાર નોખા થઈ જાઓ. અને એવું હોય ને તું મોટો છો, તું છે ને નોખી ઓવડી લઈ લે અને ગામમાં રહેવા જતો રહે ભાઈ. અને કામ ભેગા કરજો. બીજું હું આમે ભાઈઓ છે ને આજની તો કાલ નોખા જ હોય. બાપા મને એમ લાગે કે તમારી વાત સાચી છે. હા ભેળા રહેવું ને તો આમને ડખા થયા કરશે. એની કરતાં હું જ ભાડાનું ઘર ગોતી લઉં અને બીજે રહેવા વયો જાઉં. એટલે આ કોઈ જાતની ભેજા મારી જ ન થાય. એ આમને ભેળા રહેવું ને તો બધાના જીવનમાં ઝેર ઘોળા છે અને અબોલા થાય પાછા. અટાણે છે ને હજી ભણે છે ને એકબીજા ભાઈઓને ત્યાં નોખા થઈ જાવ ને એટલે તમારા ભાઈઓને તો ભળતું રહે. આ ભાઈઓને છે ને ભાઈઓ બાંધે એમાં કોણ જાણે કયા પ્રકારની મજા આવે છે ને એ ખબર નથી પડતી. મેં તો સમાજમાં જોયું છે. અને તૂટી જાય એકબીજાના ડોકા કાપવા હાટું આમ તલપાપડ થઈ જતા હોય ત્યાં સુધી બધવે. સાચી વાત છે બાબા તમારી. હા કંઈક નાના વહુના બા આવ્યા છે, એની હારે કંઈક મગજમારી થઈ છે, તે રાડે થઈ હતી. મને તો ન કરવાનું કરી દીધું. હા એ કે દાંતડું ગળું મને કહે કે દાંતડું લાવી અને મારું ગળું વાઢી નાખો એટલે હું તમને પાપમાંથી છૂટી જાવ ને તમે બધા છૂટી જાવ. તમને કોઈને હું ગમતી જ નથી કે નકરી નાની વહુને બધા તમે એનો પક્ષ લીધા કરો, મને હાંસવતા નથી કે તમે મારા ધણી છો તો મારું માનતા નથી. આવા બધા વેણ મને બોલ્યા કરે, મારે સાંભળવું પડે પછી. એ આ સમાજમાં છે ને જર જોરું અને જમીન આ ત્રણને લીધે કજિયા થાય અને એ ત્રણેય કજિયાના છોરું કહેવાય. એટલે છે ને હવે આ ઝઘડા વધે એના પહેલાં છે ને એનો અંત લાવી દો. એ નોખા થઈ જાઓ. મારું તો એવું માનવું છે. આ તો છે ને હું મારા હૃદય પર પાણો મૂકીને તને કહું છું. બાકી નોખા કરવાની મારી જરાય ઈચ્છા નથી.
કાંઈ વાંધો નહીં બાપા, હું છે ને સારું ખોડું ગોતલવ એક ભાડાનું રાખી લઉં. કાળુ કાકાનું પડ્યું જ છે, તો જો એ આપે ને તો હું ત્યાં રહેવા વયો જાઉં. એટલે છે ને થોડાક નોખા રહે ને તો વધારે સારું, નકરા ભેળા રહે ને તો આમને બથો બથ આવશે ને એકબીજા પાળિયા થાય. એ જેને જે પહેરવું હોય ઓઢવું હોય એ ઓઢે, બરાબર છે. પણ આ છે ને ઘરનું નામ બગાડે, છાજ્યા લે ખોટે ખોટા ગામ આખામાં. કાંઈ વાંધો નહીં, તમે જાઓ ત્યાં આંટો મારતો, હું હળ લઈને વાડીએ જાઉં પછી વિશે. કામ કર, આમને આમ રહે ને તો કામમાં જીવ નહીં લાગે તમારા લોકોનો. કાંઈ વાંધો નહીં, જાઓ તમે ઉપાધિ કરો માં ખોટી જાઓ. જો જીજ્ઞા, મેં છે ને ભાડાનું ઘર ગોતી લીધું છે હા, અને આપણે છે ને ત્યાં રહેવા જવાનું છે. સારું થયું તમે મકાન ગોતી લીધું ને, હવે શાંતિ થઈ જાય બધાયને. હા એ વાત સાચી, કારણ કે આપણે ઘરમાં મોટા છીએ એટલે અલગ રહેવા તો આપણે જ જવું પડે. એ તો મને ખબર જ હતી કે ખાલી ખોટે એના બાપનો વડ બતાવે, ન દીધું ને એના બાપે મકાને ને. અરે પણ એના બાપા દેખ નો દે એને આપણે શું ફરક પડે છે? આ એક મકાન આપણે છે, દેવો એમાં રહે અને આપણે ગામમાં રહેવા જતા જઈએ. બાકી બહાર રહેવા નાનાને જવાનું હોય, મોટા જ્યાં રહેતા હોય ને ત્યાં જ રહેવાનું હોય. પણ જે થયું ને એ હંધુય સારું થયું. હા મેં હું આ બલા ભેગી રહી રહીને થાકી ગઈ છું. ભલે આપણે ભાડાના મકાનમાં રહેવા જવું પડતું પણ શાંતિ તો મળશે. હા હા, તમે બે સમજતા નહોતા તો પછી શું કરવું અમારે? કાંઈક તો કરવું જ પડે ને. નહોતી તું સમજતી કે નહોતા એ સમજતા, પછી અમારે બે ભાઈને તો અલગ થવું પડે. હું તો સમજતી હતી, મેં તો એને કીધું હતું કે ઘરમાં શાંતિ જોતી હોય દાગીના પહેરવાનું બંધ કરી દે. એને બંધ ના કર્યું અને આમાં વડ કરવા ગઈ, અને હવે તો કાંઈ કહું એટલે મારી સામે સામું ના બોલવાનું બોલે છે મને તો. એ પણ હવે એમાં એ પેની તે પહેરવા દીધા હોય તો તને વાંધો શું હતો? પણ તું એકની બે થઈ જ નહીં અને એ એકના બે ન થયા, એટલે અમારે તો બે ભાઈને સમજવું જ પડે પછી. અને હવે મારી સામું કેટલું બોલે તમને ખબર છે? પેલા એ ના બોલવાનો શબ્દ બોલે. અરે પણ બધાએ બોલે, આપણે બોલીએ એટલે બધા બોલવાના છે. આપણે નમતું મૂકીએ તો સામેવાળા નમતું મૂકે. સારું, એટલે તમને તો મારું જ કોઈ દી સારું દેખાય જ નહીં. નમતું મૂકું કે ના મૂકું. અરે જો મારી વાત સાંભળ, હું તને કંઈ એમ નથી કહેતો, પણ બે સમજીને રોજ શું વાંધો આવે તો ભેગા કેવા હાપીને રહીએ આપણે. હા આપણી એટલી જમીન પડી છે ને એ વેર વિખેર થઈ જાય. અમે રૂપિયાવાળા બાપની દીકરીઓ આવી હોય ને તો એ ઘરમાં બધાને નોખા જ કરાવે, કેમ કે એના બાપના રૂપિયાનો રૂવાબો હોય ને એટલે. હા તમે હાસું નહીં માનો, હા તમારી બેની પોળો જન્મ છે ને બાપા હાવ થાકી જાય, બાપાની તબિયત ખરાબ થવા મળી, તને ખબર છે કાંઈ? બાપાને કોણ કે ઉપાધિ કરે? તો ઘરમાં આવા ડખા તો ઉપાધિ ન થાય? ઘરમાં વડીલો હોય ને બહુ દિવસ ઉપાધિ થાય. હા ગામમાં છે ને 5 માણસ વાતો કરીને કહેતા હોય કે તમારે ક્યાં રોજ ડખા હાલતા હોય. તો બાપા એ કેવું જોઈએ ને નાની વહુને કે નાની વહુ તો દાગીના તારા મૂકી દે અને ઘરમાં સાદાઈથી રહે. પણ નહીં, બાપા એને કંઈ નથી કહેતા, કેમ કે બાપા હાટું પણ એના પિયરમાંથી વસ્તુ આવે એટલે બાપાને સારી દેખાય, અને મારા માવતરમાંથી કઈ વસ્તુ આવતી નથી એટલે બાપા જઈએ હોય તે મને જ બોલતા હોય. અરે પણ હવે કેદી બાપા હાટું વસ્તુ આવી? તો આ બધાનું વસ્તુ આવી, વસ્તુ હું જ્યારે કર્યા કરે. કોણ કોનું હાટું મોકલે છે? કોઈ કોઈને હાટું મોકલતું નથી, અને એની દીકરી છે એને દે, અને એનો જમાઈ છે એને દે છે. બધા હાટું મોકલાવે જઈએ હોય તો એટલે જેથી કરીને મારું નીચું દેખાય. આજે તો તારી હાટું મોકલે છે તો એ કેમ નથી ગણતી તું? મોકલે છે ને એની દીકરી હાટું આમ તો કે મારા માટે 2 દીકરીઓ હરખી, એની દીકરી હાટું 500 રૂપિયાની વસ્તુ લઈને મોકલે, મારા હાટું 100 રૂપિયાની વસ્તુ લઈને મોકલે. મોકલવું હોય ને તો હરખું મોકલાય, ખાલી ખોટો દેખાડો કરવા હાટું ના મોકલાય. એ છે ને વસ્તુના મૂળ ન કરવાના હોય, માણાનો ભાવ જોવાનો હોય. દેખાડો કરવા માટે જે ભાવ કરે એ ભાવ જોવાનો, મારે નથી જોતો એવો ભાવ ને એવો દેખાડો એનો. અરે તું કોઈ વાતે કોઈ દી સમજવાની જ નથી. એ બીજું કાંઈ નહીં, હવે છે ને જેમ બને ને એમ આપણે અલગ જ થઈ જાવ. મકાન રાખી લીધું છે ને તો આપણો સામાન જેમ બને એમ વહેલા પેક કરો. હા તારે જે તારું વસ્તુ હોય ને બધી ભરીને તૈયાર રાખજે. હા છે ને માધા કાકાનો ટેમ્પો બોલાવીને આપણે છે ને ફેરવી નાખશું બધું. ખબર જ છે કે મારે વસ્તુ જાજી છે જ નહીં એટલે તમે બોલશો જ ને કે તારી વસ્તુ પેક કરીને રાખજે. અરે પણ તું ઊંધી વાત હું કામ લેશો? હું સીધી વાત કરું, તને એમ નથી મેણું નથી મારતો, તને કહું છું આપણી વસ્તુ હોય તું ભરી લેજે. મને ખબર છે તમે મેણા જ મારીને સંભળાવો છો તો કાંઈ વાંધો નહીં. નાના માવતરની દીકરી શું ને એટલે સાંભળવું જ પડશે મારે તો આખી જિંદગી હંધાઈનું. હા તને છે ને કોઈ દી વાત સીધી રીતે સમજાય જ નહીં. તને તારા મગજનો જ કક્કો હાસો. કોક માણા કહેતું હોય ને હાસું જ કહેતું હોય, ખોટું તને કોઈ મેણા નથી મારતું. તને પ્રેમથી જ કહું છું કે આપણો સામાન તું ભરી લેજે, આપણે ફેરવી નાખ્યું તો ઊંધું લઈ શક. મેણા મારે મેણા નથી મારતો, તને મેણા મારીને ક્યાં જાય હું? મને શું ખબર, તમારે તમારા ભાઈની જેમ લાવી હશે રૂપિયાવાળા મા બાપની વહુ એટલે મેણા ટોણા મારે ને અવડિયા કંટાળીને વહી જયા ઘરમાં. હું બોલશો નું ભાન છે તને? વાંધને ઉધા ટ્રેક ઉપર લઈ જાય છે તે ખબર નથી પડતી? હું જે બોલું છું ને એ બધું બરાબર જ બોલું છું. હા તને તારું સારું દેખાય, બીજા કોઈનું હાસું નહીં દેખાય. સામે માણા હું કહે છે, હું હમ એના શબ્દો કેવા છે હું સમજવું જોઈએ, ખબર નથી પડતી એટલી તને? હા હવે તમે મારી પર આવું નાખતા શીખી ગયા. હા જ્યારથી આ નાની વહુ ઘરમાં આવી ત્યારથી હંધાઈ મારી સામે બોલતા શીખી ગયા. બાકી કોઈ મને ઉકારો તુકારો કે ઓછા અવાજે ના બોલતા. પણ કોઈ નહીં, તારી સામે બોલવા રાજી જ નથી, કોઈ બોલે જ નહીં. પણ આપણે છે ને કોકની વાતને સમજાય, આપણા મગજમાં છે ને ઊંધું નો વિચાર કરાય ન કરો. બધી વાતને ઊંધી ન લેવાય, સીધી લેવાય કારક.
હા એ તમે હાસું કીધા નહીં, કોઈ મારે સામું બોલવા રાજી નથી, કેમ કે હું ગરીબ માવતરની દીકરી છું ને એટલે. અરે તું આ એકની એક વાત હું કામ પકડી રાખશો? ગરીબ માવતર, ગરીબ માવતર. તને કોણે કોઈ દી કીધું છે તું ગરીબ માવતરની દીકરી છો? હમણાં વસ્તુ ખરી હંધાય વાતે વાતમાં. પણ વાત તને સમજાવી છે પણ તારે સમજવું નથી. તારે તારા મગજનો જ કક્કો હાસો લાગે છે. હે બીજી કઈ છે ને મારે લપ નથી કરવી. તમે વહેલા હાર છે ને ગમે એનો ટેમ્પો બોલાવીને આપણે જો સામાન છે ને એટલો પેક કરાવીને અહીંથી નીકળવાની કરો. હા હા, એ બધું ખાઈ જવું. હવે મકાન રાખ્યું છે ને તો એ થઈ જાય. હા બસ. જ્યારે હોય ત્યારે એકની એક વાત કર્યા કરી, બસ. કોઈનું સમજવું નહીં, સાંભળવું નહીં, પોતાનો કક્કો હાસો. બસ છે ને, તને તારી વાત જ નહીં સમજાય, તારું એકનો જ કક્કો હાસો. આપણે શું કહે છે શું જાણે? તને ખબર છે પહેલાં? હે હું ખબર? આ હેતલની બા છે ને, એણે તારા માટે હું કર્યું તને ખબર નથી જ. તેની વજહ તો જેમ ફેમ બોલશો. મારા માટે કંઈ કર્યું જ નથી, અને આજે 2-3 વખત 100 રૂપિયાની વસ્તુ લેવા એ તમને દેખાય છે એમ, તો એ વસ્તુ પાછી મોકલાવી દે. વસ્તુ તારા પાછી મોકલવી છે તો સાંભળ, એને હું કીધેલું છે બાપાને કે આ જીજ્ઞાને છે ને બા બાપુજી નથી, અને એનો ભાઈ છે, એ પોગી વળતો નથી. તો આ મારે છે ને જે બી હેતલ છે ને એવી જ મારી જીજ્ઞા દીકરી છે. આ જીજ્ઞાને ઘરે સારા દિવસો આવે ને તો એનું બધું જીયાણું હું કરીશ. એના છોકરાની પહેલી ડિલિવરી મારે ઘરે કરાવી, આવું બધું કીધું છે. પણ આ તાવા તને નહીં સમજાય, તને ગળે નહીં ઉતરે. તને તો એમ જ થાય કે ખોટા દેખાડા કરે છે. અરે એ પોતાના દીકરીની જેમ તને રાખે છે, પણ તને આ વાત સમજાતી નથી. તે ભાયલું છે ક્યાંય કે દેરાણીની માં જેઠાણી હાટું કોઈ વસ્તુ લાવે? અરે માણા 100 રૂપિયાની ને 50 રૂપિયાની વસ્તુ લાવે ને તો એના મૂલ ન કરવાનો હોય, એ માણાનો ભાવ જોવાનો હોય. ક્યાંય આપણી હાટું કેવી કેટલા હરખથી વસ્તુ લાવે છે. પણ તને આ નહીં સમજાય. તને તો એક જ વસ્તુ મગજમાં ગળી ગઈ કે હું ગરીબ માવતરની દીકરી છું એટલે બધા મને મેણા મારે. અને કોઈ મેણા નથી મારતું. હા, અંજુ માસી છે ને દિલના બહુ ઉદાર છે. એને બિચારાએ કેટલા કેટલા સપના જોયા તારી હાટું. હા, હેતલ કરતાં પહેલાં તારું વિચારે છે, પણ તને આ બધી વસ્તુ નહીં સમજાય. હા બધું તમે હાસું કહો છો કે મારું મન વાળવા જ કહો છો? હું કામ ખોટું બોલું તારી સામે? હું કામ ખોટું બોલું મને કહેતો? તો તમારે મને આ પહેલાં ન કહેવાય આવી વાત? પણ તું કોઈનું સાંભળશો, તું તારો જ કક્કો હાસો રાખશો. તને કીધું ને સમજાવી, માણા સમજી જાય કે આપણી હાટું વસ્તુ લાવે તો હું કામ લાવે. એ વિચાર્યું, એ તો તું વિચારતી જ નથી. બસ તને તો ઊંધું જ આવડે એ સમજાય. પણ તમારે મને પહેલાં કહેવાય ને શાંતિથી બેહાડીને આ બધી વસ્તુ. તે કોઈ દી શાંતિથી વાત કરી મારી યાર? હે, જ્યારે હોય તે બરાડા પાડતી હોય. મારે તને ક્યારે શાંતિથી વાત કરવી? તે મને કોઈ દી સમજો? હે, જ્યારે કંઈક કહું તો ઊંધી વાત કરે. તેથી દાંતડો મેં ગળો વાઢવાની વાત કરી નાખી. હા પણ તોય તમારે પ્રેમથી બાજુમાં બેહાડીને કહેવાય તો ખરી ને જેમ અત્યારે કીધું એમ. આપણી મોટી ભૂલ કરી નાખી પછી તો મને કહે કે આ તારી ભૂલ છે. જો મારી વાત સાંભળ, હવે એની સામે મારે ક્યાં મોઢે જાવું? હજી કાંઈ મોડું નથી છું. અને માં છે ને એનું દિલ બહુ ઉદાર હોય. એકવાર છે ને એની પાસે માફી માંગી લઈ, પ્રેમથી તને માફ કરી દે. અને છે ને આપણે શાંતિથી વાત કરાય ગમે નહીં યારે. પ્રેમથી વાત કરો શું જાય? બાંધીને વાત કરીને પ્રેમથી વાત કરી એમાં કંઈ ખોટું છે? સાચી વાત છે તમારી. આમ તો ભૂલ તો મારી જ છે કે એ બિચારા મારા હાટું કેટલું સારું સારું વિચારતા હતા, અને હું જ એના માટે ના બોલવાનું બોલતી હતી. બસ કાંઈ વાંધો નહીં. હવે જે આવે ને એટલે એની પાસે માફી માગી લેજો, બરાબર? ભાભી, આમ તમે નિમાણા થઈને ક્યાં બેઠા છો? હું કહું બેન, હા શું કહું ને તો આજ મારી પાસે તને બોલવા માટે કાંઈ શબ્દ જ નથી. કા? હા, અત્યાર સુધી તો તમારી આગળ બહુ બધા શબ્દો હતા ને, ઘડીકમાં ખૂટી ગયા. હા, મારી પાસે શબ્દ તો બહુ બધા હતા, પણ હવે નથી. હવે બધાય શબ્દો ખૂટી ગયા. કેમ? હા, એવું તો વળી કેવું બન્યું કે તમારી આગળ શબ્દો ખૂટી ગયા? અરે તમે તો શબ્દકોશનો ભંડાર જુઓ. તમ તારે બોલી લે, મારો વાક છે ને તો હંધુય તમ તારે હું આ સાંભળી જ લઈ. ના રે ના, મેં ક્યાં કીધું કે તમારો કાંઈ વાંક છે? હા, વાંકની વાત તો મેં કરી જ નથી. હા, મેં તો વાત એ કરી છે કે શબ્દોની. તો હા, તમારા મોઢામાં શબ્દો ખૂટે એવું તો હું માનું જ નહીં, કેમ કે તમને ક્યાં કંઈ ખબર પડે છે મોટા હું નાના હું? તમારે તો બસ શબ્દો જ કાઢવાના છે. હા, મને સાચી વાત છે તારી, મને ખબર જ નથી પડતી. એટલે તે દિવસે તારા બા આવ્યા ને તો હું ના બોલવાનું તારા બાને બોલી, અને તને પણ હું જેમ ભાવે એમ બોલતી. પણ એ બધી છે ને મારી ભૂલ હતી. મંજો તારા જેઠે મને હંધી વાત કરી દીધી કે જ્યારે મારો ખોડો ભરાવાનો છે ને ત્યારે તું ને તારા બાસ મારું જીયાણું કરવાના છો, અને મને આણું કરીને તેડી જવાના છો. હા, તમારામાં ઘડીકમાં કેમ આટલું બધું પરિવર્તન થઈ ગયું છે? હા, ઘડીકમાં તો તમે સંસ્કારી થઈ ગયા. સંસ્કારીની વાત નથી બેન. જુઓ ભાભી, હા તમારા જે કાંઈ પણ નાટક હોય ને એ હવે મારી આગળ રહેવા દેજો.
કારણ કે તમે મને બહુ નીચા જોયું કર્યું છે. હવે હું તમારી કોઈ વાતમાં નહીં ફસાવ. અને જો તમને આ ઘરથી નોખું થવું હોય ને તો તમે થઈ શકો છો આરામથી. અને તમારે ક્યાંય ન જવું હોય ને તો હું ને દેવેન નોખા થઈ જાઉં. સો આપણે કોઈ નોખું નથી થવાનું, બધાને ભેગું જ રહેવાનું છે હંપીને. અને મને ખબર છે કે મેં તારી યાર બહુ ખોટું કર્યું, મને પણ મેં માફી માંગી ને તારી પાસે ખોટું કર્યું એની. તું મને માફ નહીં કરી દે તારી મોટી બેન સમજીને? અત્યાર સુધી મેં મારી મોટી બેન જાણીને જ તે તમારી હારે કાંઈ વ્યવહાર ન કર્યો. બાકી સંસ્કાર લજાવતા તો મને આવડતું હતું, પણ નહીં. હા, મને થયું કે તમે મારા મોટા બેન છો ને, અને મને કઈ રીતે તમારી ઉપર વિશ્વાસ આવે કે તમે જે કહો છો એ હાસું કહો છો. જો તું કે ને એના હમ ખાવ, હું જે કહું છું ને એ હાસું જ કહું છું. હવે હું તને કોઈ દી કાંઈ નહીં કહું. તું દાગીના પહેરે ને તો હું તને ના નહીં પાડું. બસ ભાભી બસ. હા, તમે રોવાનું બંધ કરી દો તો. જુઓ, હું તો તમને અમથા કહેતી હતી. હા, તમે જે કાંઈ પણ કર્યું છે ને એ મેં મનમાંય નથી લીધું, પણ હા મને દુઃખ તો જરૂર થયું હતું કે હા મારા મોટા બેનની જેમ મને નાની બેન રાખવાવાળી મારી ભાભી આવું કેમ કરે છે. હસે થઈ ગયું ભૂલી જા. અને છે ને આપણે બે તારા બાપાએ જાય અને મારે તારા બાપાએ માફી માગવી છે. હા, કાંઈ વાંધો નહીં, હાલો તઈ. અને હા, રોવાનું બંધ કરી દો. હાલ સ્માઈલ. હાલ. આ તે ગામમાં મકાન ગોત્યું કે નહીં? હા બાપા, મકાન મેં ગોતી લીધું છે, પણ હવે છે ને મકાનની જરૂર નહીં પડે. કા શું થયું? અરે બાપા, હું વાત કરું તમને. હા, જીજ્ઞાને એની ભૂલ સમજાઈ ગઈ છે, શું વાત કરશો? એટલે એણે નોખા થવાની ના પાડી છે. અને બીજું કે એણે છે ને હેતલભાઈ માફી હોત માગી લીધી છે. હાલે, એ આવું તો આપણે ઈચ્છતા જ હતા ને ભાઈ. હા, તે આ હવે આ મુહૂર્ત જોવાની વાટ હતી અને કે માફી માંગવાની. મને તો એમ લાગે છે આ મુહૂર્ત સારું આવ્યું હોય છે અને એના મગજમાં ભગવાને કંઈક સારા વિચાર દીધા હશે, એણે માફી માંગી લીધી. હા બાપા, મુહૂર્તે સારું નથી આવ્યું અને સારા વિચારે નથી આવ્યા. તો પછી હા, જે હેતલના બાએ આપણને વાત કરી હતી ને કે ભાઈ એને ઘરે કોઈ મા બાપ નથી, એનો એકનો એક ભાઈ છે, એ પોગી શકતો નથી, એટલે તારે ઘરે કંઈ નાનું થાય ત્યારે તારું જીયાણું હું કરી. આ બધી વાત મેં જીજ્ઞાને કહી દીધી. મેં કીધું તારા માટે એટલું સારું વિચારે છો અને તું એના માટે એટલું બધું ખરાબ વિચારશો હે? હા, હેતલ અને એના બા બે બિચારા કહેતા હતા કે ભાભીને કોઈ માવતર નથી ને એટલે આપણે બધું આપણે એનું પૂરું પાડવાનું છે. જોયું, આ સામેવાળાના દિલમાં કેટલી સારી ભાવના હોય આપણા હાટું, પણ આપણે છે ને કોણ જાણે હું વાંક દેખાય બધામાં, એક નાની એવી કોઈક ભૂલ કરી જાય ને એટલે બસ એ માણાની આપણે છે ને કદર કરતાં બંધ થઈ જાવી. હા, સાચી વાત છે બાપા. મેં એને એ જ કીધું કે આ જમાનો કેવો તને ખબર છે ને, કોઈ પોતાનાનું નથી વિચારતા. જ્યારે તું એની પારકી છો તે તારું વિચારે છે. આ જેટલું હેતલને રાખે છે એટલું તને રાખે. હેતલ હાટું વસ્તુ લાવતી તારી હાટું લાવે છે કે નહીં? હે, તો તારે વિચારવું જોઈએ કે અંદુમાંથી કેટલા સારા છે. એ આ બધું લાવતા હોય ને તો એ છે ને મનમાં કોણ જાણે હું એવો ભાવ હોય, નકારાત્મક કે અદેખાય કે ઈર્ષા, અને એને લીધે છે ને ખરેખર તો બેને હરખા જ સાચવતા હોય તોય છે ને એમ થાય કે નહીં, આંખે પાટા બાંધ્યા હોય ને અને એકની એક વાત કરે કે મને નથી સાચવતા ને એને બધું દઈ દે છે. એ સાચી વાત છે બાપા. તકલીફ જ ત્યાં છે ને માણાની. હા, સમજાય નહીં ને, સમજ્યા વગર વિચાર્યા વગરનું બધા પગલાં ભરે ને એટલે આ તકલીફ ઊભી આ ઓલું નથી કહેવાતું કે પારકા ભણામાં લાડવો મોટો દેખાય. હા, એ વાત સાચી છે તમારી. આપણી પાસે હોય તો આપણે નાનું લાગે, પણ આ જીજ્ઞાને મેં બધી વાત કરીને એટલી સમજી ગઈ અને એને હેતલ પાસે માફી માગી લીધી. અને એ લગભગ છે ને અંતુ મચ્છી પાસે જાય તો ખરી, તમે જોજો. હા, તે જાય તો સારું, માવતર સમાન છે. અને દીકરીઓ આ બે બનીને જાય ત્યાં અને પ્રેમથી વાત કરે અને જે કંઈ આ બધું કંકાસ હતું ને એને વાળી ચોળીને છે ને ન્યા ન્યા ઢગલો બાળી આવે તો બહુ સારું. ઢગલો ન્યા થઈને જ આવે. અને આમે અંજુ મચ્છી છે ને ઉદાર દિલના છે, બરાબર. આ માફી માગશે એટલે માફી કરી દે છે એને. એટલે છે ને આપણે તો ઘીના ઠામમાં ઘી પડી ગયું, આપણે જોતું છે ને એવું જડી ગયું. હા, પણ જો બેટા આ પરિવાર તૂટે ને અને આ બધું તમારે બધું છે ને ભાઈ ભાઈમાં અંટસો ઊભી થાય. કાલ સવારે છે ને એ ખાંધો ને ત્યાં 13 તૂટે એવો માહોલ બને, એવી પરિસ્થિતિ ઊભી થાય. અરે બાપા, તમે એ જરા ઉપાધિ ન કરો. મારે ને દેવા વચ્ચે કાંઈ બન્યું જ નથી. અમે બે ભાઈ સામે મારા કોઈ દી બોલાય નથી. બેટા આજે નથી બન્યું પણ કાલ સવારે છે ને ગામના બે માણા હોય ને એ આની સીંડે ચડે
કોઈક આને પડખે ઊભા રહે ને કોઈક ઓલાને પડખે ઊભા રહે ને બે એકબીજાને ચાવીઓ ભરે એમાં છે ને પછી બાંધણા વધે જ ઘટે નહીં કોઈ દી. અરે વાહ વાહ, એ બાયુમાં થાય, અમારા ભાઈઓમાં કાંઈ ન થાય. પણ આ જો હવે છે ને આપણે જેવું જોતું હતું ને એવું જડી ગયું. હે આ બે ભાઈઓ સમજી ગયા એટલે આપણા મનને શાંતિ. અમારે નોખું થવાનું હતું એ હવે નથી માંડી વાળ્યું છે અને એણે જીજ્ઞાએ મને કીધું છે ને આપણે નોખું થવું નથી, ભેગા જ રહેવાનું છે. એ ભાઈ આ તો સારું થયું, એનામાં બુદ્ધિ આવી ભગવાને આપી અને આપણું ઘર હચવાઈ જાય એનાથી રૂડું બીજું તો શું હોય અને હવે. પાછી મને શું કહેતી હતી, આ બધી વાત તમારે પહેલાં ન મને કહેવાય. અરે મેં કીધું તો હું સાંભળતો તને પહેલાં કહું ને, તું સાંભળતી નથી, મારે કેવું શું કોણ તને? બસ આપણે કાંઈક કહેવા જાવી ને પોતાના કાન બંધ કરી દે. ને આ જો મને એ જ વાતની ઉપાધિ હતી કે હજી તો તમારે બે ભાઈઓને કોઈ સંતાન નથી અને ત્યાં તમે નોખા થઈ જાઓ તો આ સંતાન છે ને એકબીજાના હથવારાથી મોટા થતા હોય. બરાબર છે. આપણા ઘરમાં એક જ હાજુ માંદું હોય તો છોકરો આપણું એને પનારે પડ્યું હોય અને એ હાચવી હોતન લે ક્યાંક જવું આવવું હોય તો હોતન. એ સાચી વાત છે ને. આવા સમયમાં બે બાયું ઘરમાં હોય ને તો સારું થાય. હવે મારા બા તો રહ્યા નથી, ન કરે એ બધા કરીએ કે એ હોત તો કંઈ ઉપાધિ જ નહોતી. પણ હવે જે થયું એ આપણે તો ઘીના ઠામમાં ઘી પડી ગયું ને આપણે શું છે કે ભાઈ આપણે હસવાઈ ગયું ને બધું સારું. એ ભગવાનને છે ને મેં તો બાધા લીધી હતી એ મારે છે ને સાળંગપુર જવું પડશે. હા મારા બે દીકરા નોખા ન થાય ને એની બાધા મારે રાખી હતી. હા તો અને કાંઈ એક કામ કરશું આપણે બધા છે ને સહપરિવાર બધા દર્શન કરી આવીએ દાદાના. પણ બાપા એક જ કામ કરીએ ને સમજી લો ને, આ 2 દી પછી શનિવાર આવે છે, આજ બુધવાર તો થઈ ગયો છે, ગુરુ શુક્ર તો શુક્રવારે આપણે સાંજે નીકળી જશે, સવારે ત્યાં પહોંચી જાઉં. હા ઓલા હસમુખભાઈની ગાડી છે ને હા એ બાંધી લઈશું. હા એનો બોલેરો બાંધી લેવું તો આપણે 7-8 જણા તો માંડ થાવું. બસ અને આ વેવાણને હોતન લઈ જાઉં ભેગા. હા તેને તો લઈ જવા પડે ને, એને લીધે તો બધું થયું છે. સારું તમે બેહો જરાક. હે ભગવાન બહુ સારું કર્યું તે, તારો લાખ લાખ આભાર. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો બેહો. આજ તો આ કેમનો દી ઉઈ ગયો તો આ બે હારે આવ્યા? દી તો રોજ ઉગે ને એમ જ ઉગ્યો છે. ના મને તો એમ લાગે છે આજ બીજી બાજુ ઉગ્યો હોય ને એવું. હો બા તમે આવું શું બોલો છો? હા ભાભી આવ્યા છે એને તો પૂછો કેમ છે કેમ નહીં. લે તું કહેતી હોય ને તો હું પૂછી લઉં. કેમ છે બટા, તબિયત પાણી તો સારા છે ને? હા માસી, હા તમે સાચું જ કહો છો. આજે દી છે ને બીજી બાજુથી ઝૂક્યો છે એટલે મારી આંખ ખુલી ગઈ છે, મેં જે કર્યું ને એ બધું. પણ આ હું તું વાત કરે છે આમ ગોળ ગોળ ફેરવીને? માસી એ દિવસે તમે ઘરે આવ્યા, હું તમને ના બોલવાનું બોલી, કઢવા વેણ આપ્યા અને તમને ઘર બહાર નીકળી જવાનું કીધું અને જઈ હોય ત્યારે અવારનવાર તમારું અપમાન કર્યા કરતી. પણ હા શું કહું ને તો મને ખબર જ નથી કે તમારા માટે આટલું સારું વિચારો છો, કે તમે તો મને પોતાની દીકરી જ માનો છો. પણ હું સભાગણ કઈ વસ્તુને સમજી ના આવી ગઈ તમારી. પણ બેટા જો તને તારી ભૂલ સમજાઈ ગઈ ને એ જ અમારા માટે બહુ મોટી વાત છે. અને તે હું અહીંયા આવીને મારું અપમાન કર્યું, જે કીધું તે મેં કાંઈ મગજ ઉપર લીધું જ નથી. હું તો બધું ભૂલી ગઈ છું. પણ એમાં ભૂલ તમારી જ છે. એ દિવસે તમે મને કાન ખેંચીને કીધું હોત તો હું ના સમજી જાત. પણ બેટા જ્યારે તું મને કાંઈ બોલવા દેતી હતી, હું એક વેણ બોલું ને તો તું મને 2 વેણ હામાં વાળતી હતી. એટલે હું તને શું કહી શકું? મને તો રાજે વાત કરી કે હેતલના બા અને હેતલ તારું ઝિયાણું કરવાના હતા, તારે બા બાપુજી નથી તો તને ડિલિવરી કરવા અહીંયા લઈ જવાના હતા અને આણું તારું ઈ જ કરશે. હા બેટા મેં આ તારા હાહરાને વાત કરી હતી. મેં કીધું આ જીજ્ઞાને કોઈ નથી ને આગળ પાછળ અને એનો ભાઈ પૂગી શકે એમ નથી, એટલે મેં કીધું કાંઈ તમે ઉપાધિ કરતા નહીં. આ જીજ્ઞાનું છે ને બધું હું પાર પાડાય અને એને હુવાડ કરવાય હું લઈ જાય. જો ભાભી તમે જે ઘરેણાની વાત કરતા હતા ને એ ઘરેણા તો બાએ ખેદુના બનાવવા નાખી દીધા છે નહીં બા? હા બેટા. હા પણ અમે તમને કહેવા નહોતા માંગતા, કારણ કે અમે તમને ઓચિંતાની ખુશી આપવા માંગતા હતા. ના મારે છે ને કાંઈ ઘરેણા નથી જોતા, બસ મને તો મારી માં ને મારી બેન મળી ગઈ ને એટલું જ મારા માટે હંધુય છે. અરે બેટા એ કડલી જો મેં જેવી હેતલની બનાવવા નાખીને એવી જ તારી નાખી છે અને કાલ આવી એ જવાની છે. જો આ મારી દીકરી ઘરેણા પહેરે અને તારા હાથમાં ન હોય તો મને કંઈ થોડું સારું લાગે? અને આમ પણ જો મેં જેટલું હેતલને દીધું એટલું જ હું તને દઉં છું ને. હું તો તને મારી મોટી દીકરી ગણું છું. જેટલી હેતલ છે ને એટલી જ તું છો. હા ભાભી તમે ને હેતલ તો હારા છો, પણ હું જ ભમરાડી કે તમારી કોઈ વાતને સમજી ના આવી ગઈ. બસ હો ભાભી. હા શું કહું ને તો હું તમારી પાસે માફી માંગવાની લાયક નથી. અરે બેટા કાંઈ માવતર પાસે દીકરીઓને માફી ન માગવાની હોય. તો બસ ભાભી માસી હું તમારી પાસે 2 હાથ જોડીને તોય માફી માંગુ
શું થાય ને તો મને માફ કરી દેજો અને મારી હંધી ભૂલને ભૂલી જાજો. અરે બટા, મેં તને કીધું ને માવતર પાસે કોઈ દી માગે દીકરીઓ માફી? હે? અને હવે જો આજ પછી છે ને તું મને માસી નહીં, તું મને પણ બા કહીને બોલાવજે. અને હા રોવાનું બંધ કરો. હા. આ મારા ભાભીને છે ને પાપણે કૂવો છે. આમ જેઠાણી પણ જ બતાડવાનો બહુ શોખ છે કા? જો છે ને હજી એને મારે બાંધવું છે. બસ હવે હો. હા, હું શું કહેતી હતી કે જે થવાનું હતું એ થઈ ગયું પણ મને મારી માં મળી ગઈ આ બધી વસ્તુ થયું ને તો હા, બાકી ને હું તો આમનામ જ માં વગરની રહેત ને. મને મારી બેન મળી ગઈ મોટી. પણ જો બેટા, હા કોઈ માણસ આપણને કહેતું હોય ને આપણા હારા માટે જ કહેતા હોય, આપણા ખરાબ માટે ન કહેતા હોય. એની છે ને મોટા માણસોની આપણે વાત સાંભળવી જોઈએ, એ વાત પર આપણે વિચાર કરવો જોઈએ. પણ કાંઈ વાંધો નહીં, તને તારી ભૂલ સમજાઈ ગઈ ને એ જ અમારા માટે મોટું એ વાત છે. અને હવે પછી છે ને બેયને હારે જ રહેવાનું છે ને કોઈને જુદું નથી થવાનું અને બે હગી બેનની જેમ હંપીને રહેવાનું છે. અમે છે ને તમને વસન આપીએ કે અમે બે બહેનો હવે કોઈ દી બાદ હા, બા. પણ તમારે એક વસન આપવું પડશે કે તમે 15 દી રોકાવા આવશો અમારા ઘેરે. અરે બટા, હા દીકરીઓનું ઘરનું ખવાય, આ પાણી એ ન પીવે, એમાં હું ત્યાં 15 દી રોકાવા આવું? એની કરતાં એક કામ કરો ને, તમે જ બે બેનો અહીં રોકાવા આવો ને એટલે મારે સારું. બા અહીંયા એના રોટલા કોણ ઘરશે? અમે રોકાવા આવશું તો અહીંયા. પણ આજ તો છે ને આપણે ખીરને પૂરી ખાઈને જ જવાનું છે. બાના હાથની ખીર. હા, મને છે ને બહુ સારી ખીર બનાવતા આવડે છે ને, હેતલને બહુ ભાવે છે. એટલે તો આજ તો રોકાઈ જાવ. રોકાવું નથી ત્યાં પછી એ લોકોના કોણ રોટલા ઘડશે? હા તે વાંધો નહીં, પણ આવો પાછા આટો મારવા અને હપીને આવજો પાછા.